આપણે ગઈ વખતે આ વસ્તુ ચલાવ્યું હતું. ગઈ વખતે આપણે આ વસ્તુ ચલાવ્યું હતું. આ રાશિ છે 12 રાશિ. આ 7, 8, 9, 10, 11 ને 12 આ 12 રાશિ અને આ એના જોડે સ્વામી છે. 12 રાશિના સ્વામી છે. એ આપણે મોડે કરવાનું હતું. એક વાર લખી લો જેને છે. આના ઉપર હજુ આપણે ડિટેલમાં જઈશું. આના સિવાય આપણે ગયા વખતે તત્વ સમજાયા હતા. એટલે આ પતી જાય. આ દરેક રાશિ, મેષ રાશિનો સ્વામી મંગળ, વૃષભ રાશિનો સ્વામી શુક્ર, વૃષભનો સ્વામી શુક્ર, મિથુનનો સ્વામી બુધ, કર્કનો સ્વામી ચંદ્ર, સિંહનો સ્વામી સૂર્ય, કન્યાનો બુધ, તુલાનો શુક્ર, વૃશ્ચિકનો મંગળ, ધનનો ગુરુ, મકરનો શનિ, કુંભનો શનિ, મીનનો ગુરુ. તત્વ અને સ્વભાવ. તો આ બી મોડે કરી લેવું. તત્વ તો કે અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળ. એ જે લખાયું એ 12 રાશિઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. આ પહેલી રાશિ, બીજી રાશિ જે 12 રાશિ લખાઈ એ જ છે. પહેલી રાશિ, બીજી રાશિ, ત્રીજી રાશિ, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી, 11મી, 12મી. અને સ્વભાવ ચર, સ્થિર અને દ્વિ સ્વભાવ. આ એનો સ્વભાવ છે. ચર, સ્થિર અને દ્વિ સ્વભાવ. બસ આ લખી લો. પછી આપણે ગઈ વખત વાળું જ છે હજુ. એટલે પછી હવે આ લખાઈ જાય એટલે આપણે આને જરા ડિટેલમાં પછી જઈએ છીએ. ભાઈ અંકિત સોની આવી ગયા? અંકિત ભાઈ આવી ગયા બાકી છે? અંકિત ભાઈ નથી લાગતા. જોઈ લઈએ.
એક મિનિટ હો ભાઈ, એક પેલા અંકિતભાઈ બાકી છે, એને એક ખાલી ભાઈને ફોન કરી દઈએ, નહીંતર પછી આપણે શરૂ કરીએ. ચલો, હવે આપણે આગળ વધારે ડિટેલમાં જઈએ એ પહેલા તમને કુંડલીને બતાવવાનું બાકી છે. આપણે એ પોઈન્ટ ઉપર આપણે જઈશું. જેવી રીતે આટલી રાશિ 12 રાશિ હોય એવી રીતે 9 ગ્રહ છે, ટોટલ 9 ગ્રહ. ઓકે, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. તો સૂર્ય જે છે એને ગ્રહોમાં રાજા કહેવામાં આવે છે અને એને પિતા ગણવામાં આવે છે. તમારા ઘરના જે ફાધર છે તમારા, એ તમારા માટે ગ્રહો મુજબ સૂર્ય કહેવાય. તમારા જે ફાધર છે એ ગ્રહ મુજબ તમારા સૂર્ય કહેવાય. તો ગ્રહોમાં વેચી લેવા. બોર્ડ જરા આ બાજુ કરજો ને, ગ્રહો એકવાર બોલો ને ફરી. ગ્રહોમાં સૂર્યને રાજા કહેવામાં આવે છે. તમારા કુટુંબમાં તમારા જે ફાધર છે એ તમારા માટે સૂર્ય કહેવાય ગ્રહની રીતે આપણે જોવા જઈએ તો. પછી સેમ ચંદ્ર જે છે એને ગ્રહોમાં રાણી કહેવામાં આવે છે અને તમારા ઘરની જે તમારી માતા છે એ તમારા માટે ચંદ્ર કહેવાય. પછી મંગળ જે છે એ ગ્રહોમાં સેનાપતિ કહેવામાં આવે છે અને જે ભાઈ છે એ તમારા માટે ઘરમાં એ મંગળ કહેવાય. બુધ જે છે એ ગ્રહોમાં બાળક કહેવામાં આવે છે અને યુવરાજ કહેવાય. પિતા પછીનું સ્થાન એના બાળકને મળે એટલે એને યુવરાજ કહેવાય ગ્રહોમાં. આ મહારાજ અને આ યુવરાજ, એવી રીતે. અને જેવી રીતે ઘરમાં જે બાળક છે એ બુદ્ધ કહેવામાં. ગુરુ જે છે એ ગ્રહોમાં ગુરુ જ કહેવામાં આવે છે. ગુરુ એટલે જ્ઞાન આપે એ ગુરુ, એવી રીતે. અને આમાં પણ એને ગુરુ પદ જ પ્રાપ્ત થયું છે. ઘરની અંદરમાં તમારા જે જ્ઞાન આપતે એને એવી રીતે, એટલે એ પણ ગુરુ જ્ઞાન આપે એ રીતે બી ગુરુ, અને કોઈને તમે માનેલા હોય એ પણ ગુરુ, એટલે ગુરુ માટે ખાલી ગુરુ. તો શુક્ર, તો ઘરની જે સ્ત્રી છે
એ શુક્ર તરીકે આપણે વિજાતીય પાર્ટનરને આપણે શુક્ર તરીકે લઈ શકીએ. લિંક જોઈન થતી નથી. થઈ ગઈ છે. લિંકમાં જોઈન નથી થતું. કોણે મેસેજ કર્યો? કોઈનો મેસેજ પાછો આવ્યો ગ્રુપમાં? હેલો હેલો, તમને અવાજ આવે છે? હા સર, આવે છે. અરે હું ફોન કરું છું, પેલા એમને લખ્યું ને એમની વાત. ઓકે. ચલો થઈ ગયું જોઈન. ચલો ઘરમાં જે સ્ત્રી છે, પુરુષ માટે સ્ત્રી અને સ્ત્રી માટે પુરુષ, એટલે ઘરના જે વિજાતીય પાત્ર છે, પતિ પત્ની, એ શુક્ર કહેવાય, ઘરના શુક્ર. અને ગ્રહોમાં એને ગુપ્ત મંત્રી કહેવામાં આવે છે. ગ્રહોમાં ઘરની જે વિજાતીય પાત્ર છે, એટલે પતિ પત્ની હોય તો પત્ની માટે પતિ અને પતિ માટે પત્ની, એ શુક્ર કહેવાય. શનિ એ દાસ. ગ્રહોમાં એને દાસ કહેવામાં આવે છે. અને ઘરમાં જે નોકર ચાકર વર્ગ હોય એ શનિ તરીકે કામ કરે છે. ગ્રહોમાં જે રાહુ છે અને કેતુ છે એ એક જ ગ્રહ છે. રાહુ એ માથું છે અને કેતુ એ એનું ધડ છે. જ્યારે સમુદ્ર મંથન વખતે રાહુએ જ્યારે અમૃત પાન કર્યું હતું અને એનું જ્યારે માથું અલગ કરી દેવામાં આવ્યું, ત્યારે એની શરીરમાં રહેલા અમૃતના કારણે એને 9 ગ્રહમાં સ્થાન મળ્યું છે. અને એ માથું અલગ થઈ ગયું અને ધડ અલગ થઈ ગયું. એ જ છે આ રાહુ કેતુ. એ બંને એક જ છે. ગ્રહોમાં આને જેવી રીતે આને કહેવામાં આવ્યું છે કે ભાઈ આને આ છે, આ છે, આ છે, તો આ રાહુ કેતુ એ છાયા ગ્રહ છે. આ બંને જે છે એ છાયા ગ્રહ છે. આ બંને એક જ છે અને છાયા ગ્રહ છે. એટલે આવું એનું કોઈ સ્પેસિફિક સ્થાન નથી. આના અલગ અલગ લાક્ષણિકતા છે, એ આપણે એને સ્પેશિયલ સમજાઈશું. જ્યારે જ્યોતિષ શાસ્ત્ર લખાયું હતું ત્યારે આ જે સૂર્ય એ ગ્રહોના રાજા જ છે, એનો કોઈ પ્રશ્ન જ નથી. પણ હાલના સમયમાં કળિયુગમાં વ્યક્તિને સૂર્ય કરતા રાહુ સ્ટ્રોંગ હોય તેની પ્રગતિ વધુ થતી હોય છે. એટલે રાજા સમાન જીવન અત્યારે કળિયુગમાં સૂર્ય કરતા વધુ સારું જીવન રાહુ આપતો હોય છે. કેમ, શું, કેવી રીતે, એ બધું આપણે ડિટેલમાં આપણે આગળ જઈશું. તો એવી રીતે આપણે આ 9 ગ્રહ છે, 12 રાશિ આપણે લખાઈ હતી. અને હવે આપણે ભાવને થોડું જોઈ લઈએ. એમ આટલું ક્લિયર? આમાં ખબર પડી કે ભાઈ આ આટલા ગ્રહ છે. આને ડિટેલમાં હજુ આપણે બધું ડિટેલમાં સમજાઈશું. આ હજુ ખાલી બેઝિક છે, આને આપણે હજુ ડિટેલમાં સમજાઈશું. હવે આપણે 12 ભાવ ઉપર જઈએ. એ બધું ભેગું થશે 9 ગ્રહ, 12 રાશિ, 12 ભાવ, એ બધું ભેગું થશે. પછી જ્યોતિષ ભણવાની શરૂઆત થશે. હજુ આ નેસેસરી ટૂલ્સ છે બસ.
આ 12 ભાવ છે. આ 1 નંબર લખ્યું અને પહેલો ભાવ કહેવામાં આવે છે. આ 2 નંબર લખ્યું એને બીજો ભાવ કહેવામાં આવે છે. આ ત્રીજો ભાવ, ચોથો ભાવ, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો. આ રીતે 12 ભાવ છે. આ 12 જે ભાવ છે એમાં અંદર આ નંબર લખેલા છે. આ બધા જે નંબર લખેલા છે ને એ ભાવ ફિક્સ છે. આ 12 ભાવ, આને પહેલો જ ભાવ કહેવાય, અને બીજો જ ભાવ કહેવાય, અને ત્રીજો ભાવ, ચોથો ભાવ. આ ભાવ ફિક્સ છે, પણ એની અંદર જે નંબર લખ્યા છે ને એ રાશિ બતાવે છે. એની અંદરના નંબર જે છે એ રાશિને રિપ્રેઝન્ટ કરે છે. તમે તમારી પોતાની કુંડલી જુઓ એ વખતે એવું બની શકે કે અહીંયા પહેલો ભાવ છે, ભાવ આને પહેલો જ કહેવાય, ભાવ આને સાતમો જ કહેવાય, પણ અહીં અંદર જે નંબર લખ્યા એ નંબર દરેકની કુંડલીમાં અલગ અલગ હોય છે, કેમ કે એ તમારી રાશિ બતાવે છે. તો આ 12 ભાવ, દરેક ભાવ જે છે એ 30 અંશનો હોય છે. આપણે અંશ, કળા અને વિકળા પેલા દિવસે પંચાંગમાં જોયું હતું. એવી રીતે દરેક ભાવ જે છે 30 અંશનો. આ પહેલો ભાવ 30 અંશ, આ બીજો ભાવ 30 અંશ, આ ત્રીજો ભાવ 30 અંશ. એવી રીતે દરેક ભાવ 30 અંશનો. કેમ? 360 ડિગ્રી પૃથ્વી ભ્રમણ કરે છે, એને આપણે 12 ભાવ કે 12 રાશિએ ભાગી દઈએ એટલે એના 30 અંશ થાય. પૃથ્વીને આપણે જે છે આ નક્ષત્રની રીતે કે બ્રહ્માંડની રીતે જોવા જઈએ તો એને આપણે આ 12 ભાગમાં વિભાજિત કરીએ છીએ, એટલે દરેક ભાવ 30 અંશનો થાય. આપણે આને એવી રીતે સમજી શકીએ. હવે વાત કરીએ, આ બધું એકદમ બેઝિક તમને સમજાવું છું. ડિટેલમાં હજુ આના ઉપર બી દરેક ભાવ શું કહે છે, આ ભાવ શું છે, આ ભાવ શું છે, એ બધું ડિટેલ હજુ આપણે આગળ ભણીશું, એ આવતી જશે. આજે બેઝિક બધું ચાલે છે. 1 નંબરથી શરૂ થતું હોય. આ જે કુંડલી બનાવી, આજે આ કુંડલી બનાવી એને કાળ પુરુષની કુંડલી કહેવાય. કાળ પુરુષ, જે જનરલ જ્યોતિષની સમજ માટે એ કુંડલી વપરાય, અને કાળ પુરુષની કુંડલી કહેવાય. બરાબર. હવે આટલું ક્લિયર. આને આપણે વધુ ડિટેલમાં જઈશું. તો આપણે એકદમ બેઝિકમાં 12 રાશિ, 12 ભાવ અને ગ્રહ, 9 ગ્રહ એ આપણે લખાયું. એક જ મિનિટ. અંકિતભાઈ, તમારે તમારા જે બી પૈસા છે એ તમને રિફંડ મળી જશે. જે જ્યોતિષમાં જોઈન થાય છે કે વાસ્તુમાં જોઈન થાય છે એ અહીંયા પ્રોપર ક્લાસ કરે તો જ મતલબ છે. બાકી મારા તમારા રૂપિયા નથી જોઈતા. તમે 2 વખતથી આવ્યા નથી એટલે હું તમને ગ્રુપમાંથી રિમૂવ કરી દઉં છું અને તમને તમારા પૈસા પાછા મળી જશે. હવે વાત કરીએ એકદમ બેઝિક. આપણે ગ્રહ જે છે એ ગ્રહની પહેલામાં પહેલું આપણે એ જોઈએ કે કોઈ વ્યક્તિએ તમને કુંડલી આપી છે અને એ કુંડલી તમારા હાથમાં છે. આપણે અલગથી કુંડલી બનાવતા શીખવાડીશું, પણ અત્યારે કે ભાઈ તમને કોકે કુંડલી આપી, તમારા હાથમાં કુંડલી છે, તે કુંડલી સાચી છે કે ખોટી એ ખબર કેવી રીતે પડે? એ કુંડલી
સાચી ખોટી જોવા માટેના મુદ્દા લખી દેજો. કુંડલી સાચી છે કે ખોટી એ જોવાના મુદ્દા. પહેલો મુદ્દો સૂર્યના આધારે. પહેલો મુદ્દો સૂર્યના આધારે કુંડલી સાચી છે કે ખોટી એ જોવાનું હોય છે. તો કોઈ વ્યક્તિનો જન્મ આપણને ખબર છે, તો કોઈ વ્યક્તિનો જન્મ સવારે 6 થી 8 AM માં થયો હોય તો એ વ્યક્તિનો સૂર્ય એ પહેલા ભાવમાં હોય. આ ભાવમાં એનો સૂર્ય બેઠો હોય. પછી કોઈ વ્યક્તિનો જન્મ સવારે 8 થી 10 માં થયો હોય તો એનો સૂર્ય આ ભાવમાં બેઠો હોય. વ્યક્તિના જન્મ સમયના આધારે એના સૂર્ય બેઠો હોય. આ 85% આવું બને, પણ અમુક 5-10 મિનિટના ગેપમાં ડિફરન્સ આવતા હોય છે. કેમ કે શિયાળાના સમયમાં સૂર્યોદય 7:30 સવા 7 થાય અને ઉનાળાના સમયમાં સૂર્યોદય 5:15 5:30 થી 5:45 માં થાય. એ જે 15 મિનિટનો જે ગેપ હોય છે, તો એના લીધે કોઈક વખત કોઈનો જન્મ 6:15 થયો હોય તો બી એવું બની શકે કે એ અહીંયા આગળ બી જોવા મળે. એટલે 80-85% કેસની અંદર વ્યક્તિનો જન્મ થયો હોય એ પ્રમાણે એનો સૂર્ય એ ભાવમાં બેઠો હોય. 6 થી 8 માં સવારનો જન્મ હોય તો સૂર્ય અહીં જ બેઠો હોય. 8 થી 10 માં સૂર્ય જન્મ હોય વ્યક્તિનો તો એનો સૂર્ય અહીં જ બેઠો હોય. 80 થી 85% કેસમાં 10 થી 12 માં જન્મ હોય તેનો સૂર્ય અહીંયા જ બેઠો હોય. પછી 12 થી 2 માં જન્મ હોય તેનો સૂર્ય આ ભાવમાં જ બેઠો હોય. પછી 2 થી 4 સુધીનો જન્મ હોય તો એનો સૂર્ય અહીંયા જ બેઠો હોય. 4 થી 6 માં હોય તો એનો સૂર્ય અહીંયા જ બેઠો હોય. તેનો સૂર્ય અહીંયા જ બેઠો હોય. રાતે 8 થી 10 માં જન્મ હોય એનો સૂર્ય અહીંયા જ બેઠો હોય. એનો સૂર્ય આ ભાવમાં બેઠો હોય. એનો સૂર્ય આ ભાવમાં બેઠો હોય. તમે તમારી પોતાની કુંડલી જુઓ, બોલો. સર સ્ક્રીનશોટ મોકલો ને. હા મોકલી દો. સર હા મોકલી દો. હા સ્ક્રીનશોટ મોકલો ને, દેખાતું નથી ક્લિયર. હા મોકલી દો. તમે તમારી પોતાની કુંડલી કે તમારા ફેમિલી મેમ્બર્સની કુંડલી જો તમારી જોડે અત્યારે હાથમાં હોય તો તમે જોઈ શકો છો. વ્યક્તિનો જન્મ સવારે 6 થી 8 માં હોય
તો એનો સૂર્ય પહેલા ભાવમાં બેઠો હોય. 8 થી 10 સવારે જન્મ હોય તો એનો સૂર્ય 12મા ભાવમાં બેઠો હોય. 85% કેસમાં, અમુક કેસમાં સૂર્યોદયના સમયમાં ફેરફારના લીધે આગળ પાછળ થોડું થઈ શકે, પણ 85% આ જ જોવા મળે. 10 થી 12માં હોય જન્મ તો વ્યક્તિનો સૂર્ય એ 11મા ભાવમાં બેઠો હોય. 12 થી 2માં જન્મ હોય તો વ્યક્તિનો સૂર્ય 10મા ભાવમાં બેઠો હોય. 2 થી 4માં જન્મ હોય તો વ્યક્તિનો સૂર્ય 9મા ભાવમાં બેઠો હોય. 4 થી 6માં જન્મ હોય વ્યક્તિનો તો સૂર્ય જે છે એ 8મા ભાવમાં બેઠો હોય. 6 થી 8માં સાંજે જન્મ હોય તો વ્યક્તિનો સૂર્ય 7મા ભાવમાં બેઠો હોય. રાતે 8 થી 10માં જન્મ હોય તો વ્યક્તિનો સૂર્ય 6ઠ્ઠા ભાવમાં બેઠો હોય. રાત્રે 10 થી 12માં વ્યક્તિનો જન્મ હોય તો વ્યક્તિનો સૂર્ય 5મા ભાવમાં બેઠો હોય. 12 થી 4માં સવારે 12 થી 2માં જન્મ હોય તો વ્યક્તિનો સૂર્ય 4થા ભાવમાં બેઠો હોય. સવારે 2 થી 4માં જન્મ હોય તો વ્યક્તિનો સૂર્ય એ 3જા ભાવમાં બેઠો હોય, અને 4 થી 6માં જન્મ હોય તો વ્યક્તિનો સૂર્ય 2જા ભાવમાં બેઠો હોય. આ તમે તમારી કુંડલી પર બી જોઈને વેરીફાઈ કરી શકો છો. એટલે વ્યક્તિના જન્મના આધારે આપણે આ કહી શકીએ. તમારો જન્મ સમય શું છે? સવારે 6 થી 8માં છે. તમે લખ્યું મારે પહેલા ભાવમાં બેઠો છે, તો તમારે 6 થી 8માં જન્મ છે. 7:25 AM તો થયો ને, 6 થી 8માં એટલે પહેલા ભાવમાં બેઠો છે. એ જ બતાવીએ છીએ કે આ જ રીતે આપણે વેરિફિકેશન બી વ્યક્તિના જન્મ સમયનો આમ કરીને જોઈ લઈએ કે ભાઈ સૂર્ય ત્યાં બેઠો છે. ઓકે, એટલે પહેલો મુદ્દો કુંડલી વેરિફિકેશનનો આ પહેલો મુદ્દો. બરાબર. હવે કુંડલી વેરિફિકેશનના બીજા મુદ્દામાં આમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો. આમાં ખબર ના પડી પ્રશ્ન કઈ બી હોય તો બોલો, નહીતર બીજા મુદ્દા પર આજ કુંડલી વેરિફિકેશનના બીજા મુદ્દા પર જઈએ. આપણે તમે કહો છો કે 15-20 મિનિટ આગુ પાછું હોય તો એ થઈ શકે, બરાબર? એવા કેસ બધી કેવી રીતે? શું કહો છો? પેલાનો અવાજ આવ્યો, બીજાનો. 15 કે 20 મિનિટ આગુ પાછું હોય, બરાબર? તો ભાવ બદલાઈ જાય. પણ એ ભાવ ક્યારે બદલાય? 85% કુંડલીમાં નથી બદલાતા. અચ્છા. બહુ રેરલી. એ બી ક્યારે કે ભાઈ સવારનો સમય, અત્યારનો જન્મ હોય, શિયાળાના સમય હોય કે ઉનાળાનો એકદમ સવારનો જન્મ હોય ને વહેલો, તો અહીંની જગ્યાએ, અને એ બી 15 મિનિટના ફેરમાં, કોઈ વ્યક્તિનો 6:15નો જન્મ હોય, 6 થી તે 8 છે, તો 6:10, 6:05નો હોય ને, તો આ અહીંની જગ્યા અહીં પાછળના ભાવમાં મળી શકે એમ. બરાબર. 15 મિનિટના વેરિએશનમાં સવારે 8 થી 10માં હોય તો 8 વાગ્યાની જગ્યાએ 7:55નો કેવો હોય ને, તો અહીં કે અહીં બેમાંથી એકમાં તો ભાવ બી બદલાય ને, તો આ 1-2માં જ ફેર આવે. કાં તો એના પાછળનામાં હોય, આના પાછળનામાં હોય, એનાથી વધારે ના હોય. એ વેરિએશન કેમ આવે? કેમ કે સૂર્યોદય ઉનાળામાં અલગ ટાઈમે થાય, શિયાળામાં અલગ ટાઈમે થાય. એટલે એ 15 મિનિટના વેરિએશનમાં એક ભાવ પાછળ આવે, બસ. બાકી કોઈ મેજર ફેર ના આવે. એવું આપણને કેવી રીતે ખબર પડે કે એ 12મા ભાવમાં છે કે પહેલા ભાવમાં છે? 6 થી 8 નું ચાલે તો એ તો કુંડલી જોતા શીખવાડીશ ને. ઓકે. હજુ કુંડલી જોતા શીખવાડીશ એમ. પણ તમારો સૂર્ય તમારી પોતાની કુંડલીમાં લખેલો બતાવશે એમ. મોબાઈલની અંદર એસ્ટ્રોસેજ એપ્લિકેશન છે. એ એસ્ટ્રોસેજ એપ્લિકેશનની અંદર તમે મોબાઈલમાં એ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એમાં તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, આ બધી ડિટેલ તમે નાખો એટલે અંદર બતાવશે કે ભાઈ સૂર્ય, તો કે ભાઈ આ જગ્યાએ સૂર્ય બેઠો છે. તો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, આ ભાવના આધારે તમને તમારો સૂર્ય ખબર પડી જશે. તમે એપ ડાઉનલોડ કરી દો એટલે તમને આવી જશે. બરાબર. આટલું ક્લિયર બધાને? કે આમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો, નહીતર આપણે આગળ વધીએ. ઓકે, હવે બીજો મુદ્દો. પહેલું આ વેરિફિકેશન હતું સૂર્યના આધારે. હવે બીજો મુદ્દો.
ચંદ્રના આધારે વ્યક્તિનું વેરિફિકેશન, કુંડલી વેરિફિકેશન, વ્યક્તિનું નહીં, કુંડલીનું વેરિફિકેશન. વ્યક્તિને જે રાશિમાં ચંદ્ર બેઠો હોય એ એની જન્મ રાશિ અથવા ચંદ્ર રાશિ કે જેના પરથી આપણે નામ પાડીએ છીએ. તો આવી રીતે 12 રાશિ છે. એક બે વસ્તુ ભૂલાઈ ગઈ. એવી રીતે આ 12 રાશિ છે. આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી, 11મી, 12મી. તો વ્યક્તિનું નામ એ એની રાશિ પ્રમાણે ફિક્સ છે એમ. તો કે ભાઈ પહેલી રાશિ, આ પહેલી રાશિ કઈ રાશિ? તો કે મેષ રાશિ. બીજી અહીંયા લખીએ તો કે વૃષભ રાશિ. ત્રીજી મિથુન રાશિ. આ સમજાવવા માટે લખું છું, પણ આ 12 ભાવમાં આની આ રાશિ લખેલી નહીં હોય. અત્યારે સમજાવવા માટે લખું છું. કર્ક રાશિ, પછી આ સિંહ રાશિ, પછી આ 6 નંબરની રાશિ એટલે મિથુન રાશિ. આ નંબર જે લખ્યો એના આધારે હું અહીંયા રાશિ લખું છું. 7 નંબરની તો કે તુલા રાશિ, 8 નંબર તો કે વૃશ્ચિક રાશિ, 9 તો ધન, મકર, કુંભ અને મીન રાશિ. દરેકને રાશિ મુજબ ચંદ્ર બેઠો હોય એના આધારે એને નામ પડે, એને ચંદ્ર રાશિ કહેવાય. એટલે 6 માં તમારે કન્યા આવે, તમે મિથુન લખ્યું. ઓ હા, તો ફોર એક્ઝામ્પલ તમારામાંથી આશુતોષ, એની મેષ રાશિ, અલઈ આશુતોષ મેષ રાશિ. તો મેષ રાશિ એટલે એનો જે ચંદ્ર છે એ એની કુંડલીના મેષ રાશિમાં જ ચંદ્ર બેઠો હોય. એની કુંડલીમાં જ્યાં મેષ રાશિ આવતી હોય એટલે એની કુંડલીમાં જ્યાં 1 નંબર લખ્યું હોય ત્યાં એનો ચંદ્ર બેઠેલો હોય. પછી આપણે વાત કરીએ, એકવાર ફરી બોલો તો. વ્યક્તિની કુંડલીમાં જે રાશિમાં ચંદ્ર બેઠો હોય એને એની ચંદ્ર રાશિ કહેવાય અને એના આધારે એનું નામ પડે. તમારી રાશિ મકર રાશિ, તો તમારે મકર રાશિની અંદર જ ચંદ્ર બેઠો હોય એટલે તમારું નામ મકર રાશિ પરથી પડ્યું. વ્યક્તિની કુંડલીમાં જે રાશિમાં ચંદ્ર બેઠો હોય તે જ રાશિ પરથી નામ પડે. હા. બબીતા શર્મા તુલા રાશિ, વૃષભ રાશિ, વૃષભ રાશિ એટલે 2 નંબર એમની કુંડલીમાં જ્યાં 2 નંબર લખ્યો હોય ત્યાં આગળ ચંદ્ર બેઠો હોય એટલે વ્યક્તિનો ચંદ્ર બેઠો હોય એ રાશિ મુજબથી એનું નામ પાડવામાં આવે છે. એટલે તમારી દરેકની કુંડલીમાં જ્યાં ચંદ્ર બેઠો હોય એને ચંદ્ર રાશિ કહેવાય અને એ ચંદ્ર રાશિના આધારે વ્યક્તિનું નામ પડે છે. બરાબર. સ્મિતા પાઠક કુંભ રાશિ, એમને કુંભ રાશિમાં ચંદ્ર બેઠેલો હશે એટલે બીજું સેકન્ડ વેરિફિકેશન. હિના શર્મા કર્ક રાશિ, હર્ષિલ ત્રિવેદી કર્ક રાશિ, તો કર્ક રાશિમાં ચંદ્ર બેઠો હોય એટલે વ્યક્તિનો ચંદ્ર જ્યાં બેઠો હોય એના આધારે એનું નામ પાડવામાં આવે છે. એટલે દરેક વ્યક્તિનો ચંદ્ર એ તમારી રાશિ મુજબ બેઠો હોય ને એના આધારે એ રાશિ મુજબ નામ પડતા હોય છે એટલે એને ચંદ્ર રાશિ કહેવામાં આવે છે. બીજું વેરિફિકેશન ચંદ્રના આધારે આ રીતે. હર્ષિલભાઈ બોલો. મારી જે કુંડળી બની છે ને એમાં તમે જે 10 નંબર લખ્યો છે ને અહીંયા, ત્યાંથી એ લોકો 1 નંબર ચાલુ કરે, પછી 11 માં 2 લખ્યો છે, એ રીતે કુંડળી બને. હા, એ વ્યક્તિની વ્યક્તિગત, મેં કીધું ને કે આ નંબર આ સમજાવવા માટે મેં 1 2 લખ્યું છે, પણ તમારામાં જ્યાં 10 લખ્યો હશે ને તમારામાં ત્યાં જ ચંદ્ર હશે, જોઈ લો. નહીં, મારા ચંદ્ર 10 માં ઉપર જ છે, પણ તમે જે 7 નંબર લખ્યો છે ને
મારો 10 નંબર ત્યાં બતાવે છે કુંડળીમાં. હા, એટલે દરેકનું આને લગ્ન કહેવાય. તો લગ્નમાં દરેકને અલગ અલગ રાશિ આવી શકે એમ. દરેકને અહીંયા અલગ રાશિ, અહીંયા અલગ નંબર હોય. મારે અહીંયા 4 નંબર થી ચાલુ થાય છે. હા, બસ મારે 4 નંબર જ છે. હા, એટલે દરેકનું અલગ અલગ હોય. તો એ આપણે હજુ શીખવાડીશું કે એ દરેકમાં આ કઈ રીતે થયું એમ. એ લગ્ન કુંડલી પરથી. પણ ચંદ્ર ફિક્સ હોય. તમારી રાશિનો ચંદ્ર તમારે 10 નંબરમાં બેઠો હોય, મારી રાશિ હોય તો મારે 4 નંબરમાં બેઠો હોય, એવી રીતે એમ. બરાબર. આટલું ખબર પડી ગઈ કે જેની જે રાશિ થતી હોય એ રાશિનો આ નંબર હોય એમાં ચંદ્ર બેઠો હોય. બીજું ચેક આ રીતે થાય. આટલું ક્લિયર? આમાં કોઈને કોઈ પ્રશ્ન? ક્લિયર? ઓકે. ત્રીજો મુદ્દો, સૂર્ય અને બુધ 80% 85% કુંડલીના સાથે જ હોય. કોઈ દૂર ના હોય. સૂર્ય બુધ શુક્ર એ સાથે રહેતા ગ્રહો છે. સૂર્ય બુધ શુક્ર એકબીજાની નજીક રહેતા ગ્રહો છે. સૂર્યની સાથે બુધ 80% કુંડલીમાં સૂર્ય જે ભાવમાં બેઠો હોય, વ્યક્તિની વ્યક્તિગત કુંડલીમાં સૂર્ય જે ભાવમાં બેઠો હોય 80% કુંડલીમાં બુધ એની જોડે જ હોય, એના જ ભાવમાં હોય, અથવા એની પાછળના ભાવમાં હોય, અથવા એની આગળના ભાવમાં હોય. એનાથી વધુ ક્યારેય ના થાય. સૂર્યની સાથે બુધ એની સાથે, એની પાછળ કે એની આગળ, આ 3 ભાવમાંથી જ હોય. કોકને સૂર્ય અહીં બેઠો હોય તો બુધ એની સાથે, એની આગળ કે એની પાછળ જ હોય. એમથી સામે બુધ, સૂર્યની સામે બુધ ના આવે. સૂર્યથી 5 ઘર છોડીને બુધ ક્યારેય ના આવે. એ જોડે જોડે જ હોય કુંડલીમાં. આ પોઈન્ટ લખાવો. હા, લખી દો. બુધ કુંડલીમાં સૂર્યની સાથે, સૂર્યના પાછળના ભાવમાં અથવા સૂર્યના આગળના ભાવમાં જ હોય. ક્યાંય દૂર ના હોય. આટલામાં જ હોય બુધ. એટલા નજીક જ છે. સર ફરી રિપીટ કરો ને. બુધ સૂર્યની સાથે, સૂર્યના આગળના ભાવમાં કે સૂર્યના પાછળના ભાવમાં જ હોય. શુક્ર સેમ બુધના જેવું શુક્ર બી સૂર્યની નજીક જ હોય. તો કે શુક્ર સૂર્યની સાથે, સૂર્યના પાછળના 2 ભાવ અને સૂર્યના આગળના 2 ભાવ આટલામાં હોય. પેલું શું, બુધ એક ભાવ આગળ હોય. શુક્ર, આનો નિયમે લખી દો. શુક્ર સૂર્યની સાથે, સૂર્યના આગળના 2 ભાવ કે સૂર્યના પાછળના 2 ભાવમાં હોય. કોઈ દિવસ સૂર્ય શુક્ર સામ સામે હોય જ નહીં. એ એની જોડે જોડે જ હોય. એમ એની જોડે જોડે જ હોય. પૃથ્વી પરથી આ બધા ગ્રહ નજીક છે. એટલે સૂર્યની જોડે બુધ પૃથ્વીથી નજીક છે, શુક્ર પૃથ્વીથી નજીક છે, આપણે જોઈ શકીએ છીએ. એટલે એ સૂર્યની સાથે સાથે હોય. એનું કારણ એ છે. બાકીના ગ્રહો દૂર છે, પૃથ્વીથી દૂર છે, એટલે એ સૂર્યની સાથે નથી હોતા. કુંડલી વેરિફિકેશનનો પહેલો મુદ્દો શીખવાડ્યો તો સૂર્યના આધારે વ્યક્તિના જન્મ સમય પરથી. બીજો મુદ્દો ચંદ્ર રાશિ પરથી કે ભાઈ એ રાશિ મુજબ એનો ચંદ્ર બેઠો છે. ત્રીજો મુદ્દો બુધ સૂર્યની સાથે જ હોય, એની આગળ કે પાછળ હોય. ચોથો મુદ્દો શુક્ર સૂર્યની સાથે, સૂર્યના આગળના 2 ભાવ, સૂર્યના પાછળના 2 ભાવમાં જ હોય. અને એનો વેરિફિકેશનનો 5મો મુદ્દો, કુંડલીમાં રાહુ કેતુ કાયમ સામ સામે જ બેઠા હોય. એકબીજાથી 7મી રાશિમાં જ હોય. રાહુ કેતુ એ સામ સામે જ હોય.
એકબીજાથી સાતમા ભાવમાં જ હોય એમ. એ ક્યારે જોડે જોડે ના હોય કે આજુબાજુ ના હોય, એ એકબીજાની સામે જ હોય. અહીંથી તમે ગણો 1 2 3 4 5 6 અને 7. તો સાતમે રાહુથી કેતુ સાતમે હોય ને કેતુથી રાહુ સાતમે જ હોય. રાહુ અને કેતુ એકબીજાથી સાતમા ભાવમાં જ હોય. એકબીજાથી સાતમા ભાવ. સાથે ક્યારે ના સાથે ના હોય નહીં, સામે જ હોય, બીજે ક્યાંય ના હોય. એકબીજાની સામે જ હોય, બીજે કોઈ જગ્યાએ ના હોય. સાથે ના હોય, આજુબાજુમાં નહીં, કોઈ નહીં, એકબીજાની સામે જ હોય. ફિક્સ છે આ. ભાઈ પંચાંગ બધાને આવી ગયું છે? કેમ કે આપણે પંચાંગ નથી ચલાવ્યું, કેમ કે કોકને ને કોકને તો બાકી હશે એવું આપણે માનીએ છીએ કે આવી ગયું, બધાએ લાવી દીધું. મારે આવી ગયું. આવી ગયું. બધાને આવી ગયું છે? સર તો હવે કોનું નવું બાકી છે એમ ચલાવજો, પૂછો. જૂનું મારી જોડે નથી. તમે નવું નથી લાયા? તમે વડોદરા રહો છો ને આ બધાએ વડોદરાથી મંગાવ્યું, તમારી પાસે નથી નવું? સર ભાઈ બાકી બધાને પંચાંગ આવી ગયું છે? જન્મભૂમિ પંચાંગ હા સર આવી બાકી ગયું છે. કોને કોને છે? બાકી છે. આશુતોષ બાકી, બીજા બધાને? હિનાબેન આવી ગયું કે બાકી? બાકી. ઓકે, તો આપણે આવતી વખતે 2 જણને તો બાકી છે. નવું પંચાંગ છે ને આ લોકોએ વડોદરાથી મંગાવ્યું હતું અને મેં ગ્રુપમાં એનો ફોટો મોકલ્યો છે. અમદાવાદમાં નથી મળતું, તો આ બધાએ વડોદરા ફોન કરીને ત્યાંથી કુરિયર થયું છે. તો જેને બાકી છે એ લોકોએ આવતા સન્ડે સુધીમાં મંગાવી લેવું એમ ઓર્ડર કર્યો છે. ઓકે, આવતા સન્ડે. આશુતોષ મોકલ્યો છે વડોદરાથી, અત્યારે અમદાવાદમાં અવેલેબલ નથી, તો કુરિયરથી પંચાંગ આવી જશે. આવતી વખત આપણે પંચાંગ લઈશું એમ, બરાબર? તો ત્યાં સુધી મંગાવી લેવું. ચલો હવે આપણે આ કુંડલી વેરિફિકેશનના મુદ્દા આટલા હોય. આના પરથી આપણને ખબર પડે કે વ્યક્તિની કુંડલી સાચી છે કે ખોટી. હવે આપણે બીજા બેઝિક ઉપર જઈએ. ગ્રહની દ્રષ્ટિ. હવે લખી દેજો, દરેક ગ્રહને સ્પેશિયલ દ્રષ્ટિ હોય. તો ગ્રહની દ્રષ્ટિ, તો કે સૂર્ય એને 7મી દ્રષ્ટિ હોય. સૂર્યને 7મી દ્રષ્ટિ હોય. કેવી રીતે? તો ગ્રહ જે ભાવમાં બેઠો એ ભાવથી દ્રષ્ટિ ગણવાની. 1 2 3 4 5 6 અને 7. એટલે સૂર્ય અહીં દ્રષ્ટિ કરે. કોકને સૂર્ય અહીં બેઠો હોય તો અહીંથી 7મી ગણવાની. 1 2 3 4 5 6 અને 7 અહીં દ્રષ્ટિ કરે. કોકને સૂર્ય અહીં બેઠો હોય તો અહીંથી દ્રષ્ટિ ગણવાની. 1 2 3 4 5 6 અને 7. આવી રીતે સૂર્યને 7મી દ્રષ્ટિ. કોઈ પણ ગ્રહની દ્રષ્ટિ ગ્રહ જ્યાં બેઠો હોય ત્યાંથી આગળના ભાવથી ગણ. તમે હું અહીંયા દ્રષ્ટિ ગણું છું ને એ જોવાનું. આ જો 1 2 3 4 5 6 એવી રીતે આ ક્રમ ઘણાને છે ને ખબર નથી પડતી એમ. આ ગણતરી બી ખબર નથી પડતી. કેમ? કેમ કે આ ભાવ પછી સીધો આ ભાવ ગણે, પછી આ ભાવ ગણે, પછી આ ભાવ ગણે. તો જે લાઈન છે ને 1 પછી આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 8 9 10 11 12 આ રીતના ભાવ છે. આના પછી સીધો આ ભાવ એવું નથી. ઘણા આ કેલ્ક્યુલેશનમાં ભાઈ બધા નવું શીખવા આવ્યા છે તો ભૂલો થાય. એટલે જ કહું છું કે તમને ઈઝી તમે સમજી શકો છો. પણ હું અહીં ગણતો હોઉં ને એ જોઉં. જેમ કે સૂર્ય અહીં બેઠો છે તો અહીંથી 7મી દ્રષ્ટિ કેવી રીતે? તો કે 1 2 3 4 5 6 7 આવી રીતે 7મી દ્રષ્ટિ ગણવાની. અહીં બેઠો છે તો અહીંથી કેવી રીતે? તો કે 1 2
3 4 5 6 1 2 3 4 5 6 અને આ 7, અહીંથી આ 7મી દ્રષ્ટિ. એવી રીતે સૂર્યની 7મી દ્રષ્ટિ. પછી હવે વાત કરીએ ચંદ્રની, તો કે ચંદ્રની પણ 7મી દ્રષ્ટિ. સૂર્યનો પોઈન્ટ લખાવજો ને. સૂર્યની 7મી દ્રષ્ટિ હોય અને આગળ જ ગણતરી થાય એની. બધામાં ફિક્સ જ છે કે આ રીતે ગણતરી કરવાની, એમ કે જે ભાવમાં બેઠો હોય એ ભાવથી ગણવાનું. ઓકે. દરેક સર આ ગણતરી ફરીથી બતાવજો. આ બીજા ગ્રહમાં બતાવું જ છું. હવેનો જે છે ને ચંદ્ર, તો કે ભાઈ ચંદ્રને બી 7મી દ્રષ્ટિ. ચંદ્ર અહીં બેઠો છે તો અહીંથી 7મી, તો કે 1 2 3 4 5 6 7. ચંદ્ર અહીં બેઠો છે તો આપણે અહીંથી 7મી ગણીએ. 1 2 3 4 5 6 7. એટલે ગ્રહ જ્યાં બેઠો એની સામે દ્રષ્ટિ કરે. અહીં બેઠો હોય તો એની સામેનો ભાવ કહેવાય. બરાબર. ચંદ્રની બી 7મી દ્રષ્ટિ. પછી મંગળ, તો મંગળને 3 દ્રષ્ટિ છે. સૂર્ય અને ચંદ્રને એક જ દ્રષ્ટિ હતી, 7મી દ્રષ્ટિ. મંગળની દ્રષ્ટિ લખી લો. 4 7 અને 8 મંગળને વિશેષ દ્રષ્ટિ છે. 4 7 અને 8 એટલે 4થી 7મી અને 8મી મંગળને 3 દ્રષ્ટિ છે. 4થી 7મી અને 8મી. તો આ લખી લો. પછી મંગળની દ્રષ્ટિ ગણતરી શીખવાડું. મંગળ જ્યાં બેઠો ત્યાંથી 4થું ઘર, 7મું ઘર અને 8મું ઘર જ્યાં આવતું હોય એના પર એ દ્રષ્ટિ કરે. મંગળ અહીં બેઠો છે તો અહીંથી ગણવાના 4 ઘર. 1 2 3 4 5 6 7 અને 8. મંગળને 3 દ્રષ્ટિ, 4 7 અને 8 એટલે મંગળ બેઠો ત્યાંથી 4થું ઘર, તો કે 1 2 3 4 5 6 7. 4થું 7મું અને આ એના પછીનું 8મું. ફરીથી 1 2 3 4 4થું ઘર, 5 6 7 7મું ઘર અને 8 8મું ઘર. મંગળને 3 દ્રષ્ટિ. હવે બતાવું બુધ. કઈ દ્રષ્ટિમાં બેઠો આપણને કીધે ખબર પડશે એ પાછળ શીખવાનું. એ બધું બાકી. અત્યારે આખી કુંડલી શીખવાડીશ ત્યારે એ બધું એ વખતે આવશે એમ. અત્યારે ખાલી દ્રષ્ટિની ગણતરી શીખવાની. એટલે તો કીધું જ્યાં બેઠો હોય ત્યાંથી આવી રીતે ખાલી ગણતા શીખવાનું એમ. તમે એસ્ટ્રોસેક એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એમાં કયો ગ્રહ તમારી કુંડલીમાં ક્યાં બેઠો છે, તમારું, તમારા વાઈફનું, તમારા બાળકનું, બધાનું અલગ અલગ હશે. તો અત્યારે તમને એમાંથી દ્રષ્ટિ ગણતા આવડવી જોઈએ. કોણ ક્યાં કેવી રીતે બેઠું, કોની જોડે કેવો સંબંધ, કયો ગ્રહ સારો કયો ખરાબ, એ હજુ ધીમે ધીમે. અત્યારે આપણે એક ટૂલ્સ આપીએ છીએ કે ભાઈ કાતર છે, છરી છે, સોય છે, તલવાર છે, એક ટૂલ્સ, અને એનો ઉપયોગ કેવી રીતે થશે એ બધું ભેગું થઈ જશે. પેલા સાઉથના નહીં 2-4 સ્ટોરીઓ અલગ અલગ ચાલતી હોય, છેલ્લે બધા ભેગા થઈ જાય. આ એવું છે એમ. અત્યારે બધી અલગ અલગ સ્ટોરીઓ ચાલે છે. પછી એ તમારે ઓલમોસ્ટ 4 મહિના જેવું થશે ને ત્યારે બધી સ્ટોરી, 4 મહિના નહીં 4-5 લેક્ચરે બધી સ્ટોરી ભેગી થશે એટલે તમને સમજાશે. અત્યારે બધું એક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે. 4 લેક્ચરે બધું ભેગું થશે. બુધ, તો બુધને ખાલી 7મી દ્રષ્ટિ. બુધ અહીં બેઠો છે, અહીંથી 7મી દ્રષ્ટિ કરે. 1 2 3 4 5 6 અને 7. બુધને 7મી દ્રષ્ટિ. ગુરુને પણ મંગળની જેમ 3 દ્રષ્ટિ આપેલી છે. ગુરુને બી મંગળની જેમ બુધની 7મી દ્રષ્ટિ. તો ગુરુને 3 દ્રષ્ટિ, તો કે 5 7 અને 9. ગુરુને 3 દ્રષ્ટિ. હવે આ પતી જાય એટલે દ્રષ્ટિ શું કરે છે એ શીખવાડું છું. પહેલા દ્રષ્ટિ શીખી લો, એ દ્રષ્ટિનો ઇમ્પેક્ટ શીખવાડું છું. 5 7 અને 9. કોઈને ગુરુ અહીંયા આગળ બેઠો છે
તો અહીંથી 5મી 7મી અને 9મી દ્રષ્ટિ કરે. અહીંથી 5મી તો કે 1 2 3 4 અને 5 6 7 8 અને 9. અહીંથી ફરી બતાવું છું. 1 2 3 4 5મી દ્રષ્ટિ, 6ઠ્ઠી, પછી આ 7મી દ્રષ્ટિ, 8મી અને 9મી દ્રષ્ટિ. ગુરુની 5 7 9, 5 7 અને 9. ગુરુ અહીં બેઠો છે, આપણે અહીંથી 5મી ગણાવી દઈએ. 1 2 3 4 5, પછી 6 7 8 અને 9. આ અહીં બેઠો છે, ત્યાંથી ગુરુની 3 દ્રષ્ટિ, અહીં બેઠો છે ત્યાંથી ગુરુની 3 દ્રષ્ટિ. એટલે ગુરુ ગ્રહ જ્યાં બેઠો હોય ત્યાંથી એની દ્રષ્ટિ ગણતરી કરવાની. શુક્રને 7મી દ્રષ્ટિ. કોઈનો શુક્ર અહીં બેઠો છે, તે 7મી દ્રષ્ટિ આના આ ભાવ પર પડે. 1 2 3 4 5 6 અને 7. એવી રીતે ગ્રહ જ્યાં બેઠો એનાથી ક્રોસમાં સામે એની દ્રષ્ટિ કરે. શુક્રની 7મી દ્રષ્ટિ. શનિની 3 દ્રષ્ટિ. શનિને પણ 3 દ્રષ્ટિ છે, 3 7 અને 10. શનિને 3 દ્રષ્ટિ, 3 7 અને 10. આપણે એવું માનીને ચાલીએ કે કોઈને શનિ અહીં બેઠો છે. હેલો, જય માતાજી ભાઈ. તમારો જે બી પ્રોબ્લેમ હોય, તમે ગયા સન્ડે બી હતા નહીં, તમે આ તમને હું તમારા જે પૈસા છે એ તમારા પૈસા રિફંડ કરી દઈશ. મારે હા, તમને જ્યોતિષ વાસ્તુ આવી રીતે, જો તમે પૈસા આપ્યા છે, તમે એક બી લેક્ચર ભર્યા નથી તો કોઈ મતલબ નથી. તમારા પૈસા નકામા જાય અને આવી રીતે તમે શીખી બી નહીં શકો. તમે આવી રીતે રજા બજા પાડો તો એ શીખી ના શકાય. તમને તમારા પૈસા પાછા મળી જશે. હું તમને આ ગ્રુપમાંથી રિમૂવ કરી દઈશ. બરાબર? હા હા, ઓકે. ભાઈ આ એક્ઝામ્પલ, વ્યક્તિએ 2 લેક્ચર, ગયા લેક્ચરમાં નહોતા, આ લેક્ચરમાં નથી, આજ સુધી એકે લેક્ચર ભર્યો નથી, એને પૈસા પાછા આલવાનું કહી દીધું છે. તમે રેગ્યુલર નહીં રહો. હું પૈસા માટે કામ કરતો નથી. મને મારો સ્ટુડન્ટ એને આવડે ને એમથી જ મતલબ હોય છે. બાકી તમે 4 લેક્ચર ભર્યા, 5 લેક્ચર ભર્યા અને પછી તમે ઇરેગ્યુલર થયા ને તો પૈસા પાછા નહીં મળે. આવતી વખતની બેચમાં તમને ભણાવીશ. આવતી વખતની બેચમાં તમને એ પૈસે ફરી ભણાવીશ. તમારે નવા પૈસાની જરૂર નહીં હોય. તમે રેગ્યુલર રહેશો તો શીખવા મળશે. ઇરેગ્યુલરની આપણે કોઈ જરૂર નથી. સંખ્યા વધારવાની મતલબ નથી. એટલે તમારા માટે બી બધા માટે નિયમ સરખા, રેગ્યુલર રહેવું. ચલો, શનિ 3 7 અને 10. તો શનિ અહીં બેઠો છે, અહીંથી ત્રીજી, તો કે 1 2 3, પછી 4 5 6 7 8 9 અને આ 10. અહીંથી 1 2 અને 3, 4 5 6 7 8 9 અને 10. એવી રીતે 3 7 10, 3 7 10. શનિની 3 દ્રષ્ટિ. પછી રાહુ અને કેતુ. એવું કહેવામાં આવે છે કે રાહુ કેતુને દ્રષ્ટિ હોતી નથી, પણ રાહુ કેતુ એ ભાવ ઉપર અસર કરતા હોય છે. એટલે રાહુની અસરો આપણે ગણવાની, દ્રષ્ટિ ના ગણાય, એની અસરો ગણવાની. તો એ કયા ભાવ પર અસર થાય? તો કે રાહુ, અહીંયા રાહુ બેઠો છે. રાહુ અને કેતુ બંને ગુરુવાળી દ્રષ્ટિઓ અથવા અસરો આપણે ગણી શકીએ. તો ગુરુનું કયું હતું? તો કે 5 7 અને 9. ગુરુની જે હતી એ 5 7 અને 9. તો અહીંથી 5મી સેમ રાહુને બી અને સેમ કેતુને બી. અહીંથી 5મી ગુરુની જે હતી એટલે 1 2 3 4 અને 5,
6 અને 7, 8 અને 9, 5, 7, 9 આની અસર થાય રાહુની. હવે વાત કરીએ કેતુની, તો કેતુ અહીં બેઠો હોય એની સામે જ હોય, તો અહીંથી પાંચમી, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, એટલે રાહુ કેતુ 5, 7 અને 9 ઉપર દ્રષ્ટિ કરે. આ રીતે ગ્રહની દ્રષ્ટિ ગણવી. હવે દ્રષ્ટિ શું અસર કરે એ હવે સમજાવું છું. દ્રષ્ટિ બાબતે કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો. છે કોઈને કોઈ પ્રશ્ન દ્રષ્ટિ બાબતે? એ ગણતા ના આવડી હોય, લખવું હોય તો ફરી એક વખત દ્રષ્ટિ. સૂર્ય 7મી દ્રષ્ટિ, ચંદ્ર 7મી દ્રષ્ટિ, મંગળ 4, 7 અને 8, બુધ 7મી દ્રષ્ટિ, ગુરુ 5, 7 અને 9, શુક્ર 7મી દ્રષ્ટિ, શનિ 3, 7 અને 10, રાહુને દ્રષ્ટિ હોતી નથી પણ એની અસરો હોય છે. એ ગુરુ સમાન ના કહેવાય, પણ ગુરુની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ આપણે રાહુ અને કેતુમાં ગણી શકીએ. એટલે રાહુ પણ 5, 7, 9 અને કેતુ પણ 5, 7, 9. જે ભાવમાં બેઠો એ ભાવથી ગણવાનું દ્રષ્ટિ માટે. દ્રષ્ટિ જે અત્યાર સુધી ચાલ્યું એમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો, નહીતર આપણે દ્રષ્ટિની સમજ માટે આગળ વધીએ. સર ચંદ્રની બોલો ને. ચંદ્રની 7મી દ્રષ્ટિ, સર બુધની પણ 7મી હા દ્રષ્ટિ બુધ ને? 7મી. એક મિનિટમાં પાણી પીને આવ્યો, પછી આપણે આગળ વધીએ. ઘણું શું નેગેટિવ ઇફેક્ટ આપે. એમાં ત્રીજી જે દ્રષ્ટિ જે ભાવ પર પડે એ વધુ નેગેટિવ ઇફેક્ટ આપે, હું એમ કહું છું. શનિનો નિયમ. શનિ જે ભાવમાં બેસે છે એ ભાવના ફળમાં વૃદ્ધિ કરે છે. શનિની દ્રષ્ટિ જે ભાવ પર પડે છે તે ભાવના ફળમાં વિલંબ કરે છે. વિલંબ કરે છે, રિઝલ્ટ નહીં આવતો એવું તો કીધું નથી. નિયમ એવું કહે છે કે તમને એ ફળમાં વિચ્છેદ, એટલે તમારી એક્સપેક્ટેશનથી વિલંબ, દૂર થયું, જતું રહ્યું. શનિ એકમાત્ર એવો ગ્રહ છે કે ધાર્યું આપે છે. આ બધા ગ્રહોમાં એકમાત્ર ગ્રહ શનિ ધાર્યું આપનાર ગ્રહ છે. શનિ કેમ? તો કે કર્મ ફળદાતા શનિ. તમારા કર્મ સારા, તમે માગો એ મળે. સીધી વાત, નો બકવાસ, સીધો હિસાબ શનિદેવને. સત્કર્મનું ફળ સત્કર્મ સમાન મળશે. એટલે એ તમારા કર્મ મુજબ તમને આપે છે. વિલંબથી એટલે આપે છે કે તમે એને લાયક થાવ ને ત્યારે તમને આપે છે. તમે એ લેવા માટે કેપેબલ થાવ ત્યારે. કેપેબલ ક્યારે થાવ? મહેનત કરો ત્યારે કેપેબલ થાવ. એટલે કોકની નહીં, જાત મહેનતથી આગળ લઈ જાય એ છે શનિ. હું મજૂરિયો, મારો ફેવરેટ ગ્રહ શનિ. જાત મહેનત વાળો મજૂરિયો એટલે મારો ફેવરેટ ગ્રહ શનિ. ક્લિયર?
એક જ મિનિટ, એક ભાઈનો મેસેજ છે. શનિની દ્રષ્ટિ અથવા શનિનો સંબંધ સૂર્ય સાથે થાય, સમજો, તેને પિતૃદોષ પણ ગણવામાં આવે છે. પણ તે સરકારી નોકરીનું પણ કારણ બને છે. એટલે શનિનો સૂર્ય સાથે સંબંધ થવાથી સરકારી નોકરી મળે છે. તો માઇનસ પોઈન્ટ છે તો પ્લસ પોઈન્ટ બી છે. સરકારી નોકરીનું કારણ બને છે. આપણે એવું અત્યાર સુધી લોકો જ્યોતિષમાં શીખે છે કે પિતૃદોષ છે, આ થશે, તે થશે, પેલું થશે. એનો પોઝિટિવ, દરેકના પોઝિટિવ આસ્પેક્ટ છે. આપણે જ્યારે તમને રત્ન શીખવાડીશું ને કે ભાઈ ગુરુનું રત્ન, તો એના પોઝિટિવ આસ્પેક્ટ આ, શુક્રનું રત્ન એના પોઝિટિવ, એના નેગેટિવ, દરેકના પોઝિટિવ નેગેટિવ આસ્પેક્ટ ગ્રહ સાથે શીખવાડીશું કે આ ગ્રહમાં પોઝિટિવ છે અને આ ગ્રહમાં નેગેટિવ છે. બધું પોઝિટિવ, બંને બાજુ સચકા સામના. તમને એડવાન્સ લેવલમાં વ્યક્તિને ક્યારે અફેર થઈ શકે, વ્યક્તિ ક્યારે બીમાર થઈ શકે, એટલું ડિટેલમાં આવશે ને, એટલું ડિટેલમાં કે તમને એવું લાગશે કે ઓ બાપરે, આમ આ અફેરનું બી ડિટેલિંગ આવશે. એટલા લેવલ સુધી એડવાન્સ લેવલમાં આપણે આવશે કે ભાઈ આ સમય હોય ને. બાકી કુંડલીમાં એવું નથી હોતું, સમય પ્રમાણે થાય, વ્યક્તિ પોતો નથી હોતો, સમય પ્રમાણે એનો સમય એવો આવ્યો તો નેચરલી સંબંધ થાય, અને સમય પૂરો થઈ જાય, કર્મ પૂરો થઈ જાય એટલે સંબંધ પૂર્ણ પણ થઈ જાય. તો આપણે અહીંયા જ્યોતિષ શીખવા આવ્યા છે, તો કોઈ વ્યક્તિ પ્રત્યે કોઈ પણ જાતનું બાયસનેસ રાખ્યા વગર આપણે કુંડલી બોલે એ સાચું. એમ આવું વ્યક્તિ એવું કશું હોય નહીં. તમારી મેન્ટાલિટી સખત ચેન્જ થઈ જશે. જ્યોતિષ શીખ્યા પછી તમારી મેન્ટાલિટી, આપણે પેલા નાના હોય કદાચ કોકે કંઈક કેવું કે આ તો આવો, ના તો પીવું, કશું જ નહીં. તમારું મેન્ટાલિટી, તમને બીજી એક વસ્તુ ખબર પડશે, હા, દુનિયામાં સૌથી સુખી તમે જ છો. જ્યોતિષ શીખ્યા પછી તમને આ ખબર પડશે. કેમ કે લોકોના એટલા બધા પ્રોબ્લેમ્સ હશે ને, લોકોના એટલા બધા ફોન આવશે, એટલે તમને અંદરથી કે આપણે ખુશ છે, આ ફિલિંગ આવશે સૌથી મોટું. કેમ કે રોજના એટલા ડેન્જર આવશે ને, સૌથી સુખી તમે છો એ ફિલિંગ બી તમને આવશે કે ના, આપણા જેટલું સુખી જીવનમાં ધરતી પર કોઈ આવ્યું જ નથી. આ બી એક ફેક્ટ છે, એટલે પ્લસ પોઈન્ટ છે. બીજું, તમે ધર્મમાં માનતા થઈ જાઓ. તમે માનતા જશો ત્યારે જ આ જ્યોતિષ શીખવા આવ્યા છો, પણ એ તમારું વિઝન બહુ જ ક્લિયર થઈ જશે, તમારું થોટ ક્લિયર થઈ જશે. વિઝન, થોટ આ બે ક્લિયર હોય ને એટલે તમારા ડિસિઝન સાચા પડવા માંડે. આ એક મોટો ફાયદો થશે. તમારા 8,600 નું જે ઇન્વેસ્ટમેન્ટ છે ને, એની પાછળ 2, 3, 4, 5 મીંડાઓ લાગશે. એટલું તમે ક્લિયર થઈ જશો લાઈફની રીતે. જ્યોતિષમાં તમે મારા કરતા 100 ગણા આગળ વધો એવું હું ઈચ્છું છું, પણ લાઈફમાં તો તમે આ શીખીને ઘણા બધા ફેર આવી જશે, એ ફેક્ટ છે. રાહુ કેતુ, રાહુ જે છે એ નેગેટિવિટી સાથે અથવા નેગેટિવ કાર્યો સાથે સંકળાયેલ ગ્રહ છે. બધા 2 નંબરના કામ હોય ને, એ બધા રાહુના કામ. જુગાર રમવો, સટ્ટો રમવો, દારૂ પીવું, પછી હ્યુમન ટ્રાફિકિંગ, આ બધા રાહુના કામ. વલ્લી મટકા જે ગણો એમ, આ બધા રાહુના કામ, બધા નેગેટિવ કામ એના. શોર્ટકટ મની, આપણે અત્યારે જે કોઈએ કોકનું કરી નાખ્યું, આ રાહુનું કામ. તો અત્યારના સમયમાં આવા જ લોકો છે. મેં કીધું કે અત્યારના સમયમાં સૂર્ય કરતા રાહુનો પ્રભાવ વધારે છે. તમારા ખાતાની અંદર 10 લાખ પડ્યા છે, એક ફોન એ 10 લાખ લઈ જાય છે. આ ફેક્ટ છે ને, આ ફેક્ટ છે. તમને મને બધાને અત્યારનું ટેકનોલોજી એ એટલી સારી છે
અને એ જ ટેકનોલોજી એટલી નુકસાનકારક પણ છે. તો ટેકનોલોજી જે છે, મોબાઈલ જે છે ને, જે દેખાય છે એ છે નહીં, અને જે છે એ તમે વિચારી બી નહીં શકતા, એ છે આ તમારો મોબાઈલ. કે જે તમે પોઝિટિવલી આનો ઉપયોગ કરો તો તમે આગળ, તો સેમ રાહુ બી તમે પોઝિટિવલી રાહુને બી લઈ જાઓ એ તમારા માટે બેનિફિશિયલી જ છે, અને તમે એને નેગેટિવ ટર્મ્સમાં વાપરો એ તમારા માટે નુકસાનકારક છે. સીધું સિમ્પલ ટર્મ્સ, રાહુ કોનો સ્ટ્રોંગ છે અને રાહુ કોનો વીક છે. જે વ્યક્તિને 1 થી વધુ ઇન્કમ છે એનો રાહુ સ્ટ્રોંગ છે. તમારામાંથી એવા કેટલા છે કે જેને 1 થી વધુ ઇન્કમ છે એનો રાહુ સ્ટ્રોંગ છે? મારે થંબ કરે. હા, એ થંબ કરે. એનો બીજો પોઈન્ટ કહું પછી એમ. આ થંબ હું બી, મારે બી 1 થી વધુ ઇન્કમ છે એટલે આ થંબ મારી બી. બસ ખાલી તમે બે એ સિવાયમાં કોઈ નહીં. બીજી વસ્તુ, હા, જેનો રાહુ સ્ટ્રોંગ છે ને એનો કમ્યુનિકેશન પાવર સારો હશે. તમારામાંથી જેનામાં બી રાહુ સ્ટ્રોંગ છે ને, તમે સામેવાળાને કન્વિન્સ કરશો. આ ફેક્ટ છે, આ ફેક્ટ છે. તો રાહુનું આ પોઝિટિવ પાસું છે. તો તમને ખબર પડી ગઈ તમારો રાહુ સ્ટ્રોંગ છે. આ સીધી સિમ્પલ. રાહુ સ્ટ્રોંગ એટલે માઇન્ડ ખૂંખાર ખેલાડીઓ. આ બી ફેક્ટ છે કે વ્યક્તિનો રાહુ સ્ટ્રોંગ કેવા, કેમ સામેવાળા સામ દામ દંડ ભેદ, રાહુને આ ચારેય વસ્તુથી જ સામેવાળા જોડે ડીલ કરતા આવડે. સામેવાળો જેવો એવો આપણે એની જોડે એવા. તો આ વસ્તુ છે જે વ્યક્તિને સક્સેસફુલ બનાવે છે. એટલે હાલના સમયમાં રાહુ સ્ટ્રોંગ હોય તો એ વ્યક્તિ ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ થાય ને થાય જ છે. રાહુની દ્રષ્ટિ વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરે છે. એની દ્રષ્ટિની વાત કરીએ તો એ વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરે છે. રાહુ કોઈ દિવસ એકલો કશું જ કામ કરતો નથી. એ છાયા ગ્રહ છે. એ એકલો કશું જ કામ કરતો નથી, એનાથી કશું થતું નથી. રાહુ આપણે એવું કહી શકીએ કે જેની સાથે બેઠો એના પ્રમાણે એક્ટ કરે છે. આપણે રાહુ આખું સમજાઈશું ત્યારે તમે ત્યાં સુધી કુંડલી સમજી શક્યા હશો. એટલે તમને ખબર પડી જશે કે તમારી કુંડલીમાં રાહુ કોની જોડે બેઠો છે. એટલે તમારો રાહુ કોણ છે, કયો ગ્રહ છે એ તમે સમજી શકો. એ વખતે સમજી શકશો એમ. તમારામાંથી ચાંડાલ યોગ કોને છે? ગુરુ રાહુનો સંબંધ અથવા ગુરુ કેતુનો સંબંધ એ ચાંડાલ યોગ કહેવામાં આવે છે. આપણે યોગ બેઝિક લેવલમાં શીખવાડીશું. તો તમારામાંથી કોનામાં ચાંડાલ યોગ છે? મારા છોકરાને છે. સર એ કેવી રીતે ખબર પડે? હવે ગુરુ રાહુનો સંબંધ અથવા ગુરુ રાહુ સાથે બેઠા હોય અથવા ગુરુ રાહુનો 7મી દ્રષ્ટિનો સંબંધ, એટલે ગુરુ કેતુ જોડે બેઠો હોય એમ. તો જેની કુંડલીમાં ચાંડાલ યોગ છે એ લોકો, ચાંડાલ યોગને નેગેટિવ યોગ કહેવામાં આવે છે, પણ ચાંડાલ યોગનું પોઝિટિવ પાછું શાર્પ માઇન્ડેડ પર્સન હોય છે. એનામાં બીજું બધું હોય ના હોય પણ એનું માઇન્ડ શાર્પ હોય એમ. અને એ શું કહેવાય, ઉતાવળિયા નિર્ણય બી લે છે. આ એનો માઇનસ પોઈન્ટ છે. પણ એ ચાંડાલ યોગ, એનું માઇન્ડ શાર્પ હોય છે. ચાંડાલ યોગ વાળા એની સ્કિલમાં આગળ વધે તો એનો ગ્રોથ થાય છે. આ કેમ કીધું? કેમ કે રાહુના બેઝ ઉપરનો આ યોગ છે, એટલે મેં ખાલી આનું પૂછ્યું એમ. કેતુ સેમ રાહુની જેમ એ બી ધર્મ ગ્રહ કહેવામાં આવે છે. કેતુ એ વ્યક્તિને મોક્ષ પ્રાપ્તિ કરાવે છે, વૈરાગ્ય કરાવે છે, સાંસારિક મોહમાંથી દૂર કરે છે. બોલો, તમારું માઇક ઓન થયું. થોડું ધીમે ધીમે બોલો ને. અશક્ય વાત કરી દીધી તમે તો. ધર્મગ્રહ કહેવાય. પછી વ્યક્તિને સાંસારિક મોહમાંથી દૂર કરાવે છે. સર તમે રાહુનું કીધું ને, હા, તો રાહુમાં એવું હોય શકે કે અત્યારે જે પર્સનને સારું
પોતાની મધર ટંગની અધર લેંગ્વેજ આવડે ને, હિન્દી ઇંગ્લિશ સિવાય, તો એને જે સમજી શકે ને એનો સૌથી વધારે રાહુ સ્ટ્રોંગ હોય છે કોમ્યુનિકેશનમાં. તો એમાં હું એટલા માટે આ પોઈન્ટ બોલી કેમ કે આ પોઈન્ટ છે ને મોસ્ટ પ્રોબેબલી રાહુ જયારે આપણે શું કહેવાય, રાજનેતાઓને તો એક જ ભાષા આવડે, એમની મધર ટંગ જ આવડે, બરાબર. એમનો રાહુ આપણે બધા કરતા સ્ટ્રોંગ હોય, રાઈટ, ત્યારે જે રાજનેતા બન્યા હોય. પરંતુ એમને કેવું હોય, મેં એટલા માટે કીધું રાજનેતા માટે કેમ કે આ પોઈન્ટ આવશે કુંડળી જોવામાં કે રાજનેતા માણસ ક્યારે બને કે એને ડબલ ઇન્કમ પ્લસ કે એની નેગેટિવ ઇન્કમ જોવી પડે. જો નેગેટિવ ઇન્કમ હોય ને તો જ રાહુ એક્ટિવ, નહીં તો ખરાબ રીતે એક્ટિવ, એવું કેવું પડે. આઈ મીન ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન આઈ એક્સપ્લેન? બોલો બિંદાસ. ઓકે, સિમ્પલ. મેં એમ કહું છું કે ધારો કે હું અત્યારે એસ્ટ્રોલોજર છું, રાઈટ, ધારું કે પરંતુ જોડે જોડે હું નર્સની ટીચર બી છું, તો મેં બંને ઇન્કમ ઊભી કરી, પરંતુ એ મારા પોતાના પગથિયે. પછી કોઈ તો એવું કે ના, મારે તો મારા પપ્પાની જમીન છે, એમાંથી પૈસા આવે છે, અને ટીચર છું. ના, એ રાહુ એક્ટિવ નથી, એ મંગળ એક્ટિવ છે. એ પિતાનું તમે લીધું, તમારું કશું નહીં. તમે જાતે ઉપાર્જ્ય કરો અને તમે ઇન્કમ કરો, ધેટ ઇઝ તમે રાહુ. આ હું એટલા માટે ક્વેરીફાઈ કરવા માંગુ છું કારણ કે રાજનેતા બને ત્યારે આ જે પુરુષ નેતા બનવાનું હોય ને એમાં આ ઇન્કમ જોવા મળે છે. તો તમે કહી શકો મેળાને કુંડળી જોઈને કે આ માણસ નેતા બનવાનો છે. નહીં તો પછી બધા એવું કઈને ઉભા રહી જશે, મારા પપ્પાની જમીન છે ને એમાંથી ઇન્કમ આવે છે અને હું આ કામ કરું છું એટલે મારે તો રાહુ એક્ટિવ. અરે ના, એમનો પોઈન્ટ સાચો છે કે સ્વ ઉપાર્જિત ઇન્કમ, એમણે જે વર્ડ એમનો હેતુ હતો એ સાચું કે પોતાની મહેનતથી અથવા પોતાના માઇન્ડથી જે એકથી વધુ ઇન્કમ હોય. ના, સાચી વસ્તુ છે કે એમને આ થોડું વધારે સ્પેસિફાઈડ કર્યું કે એકથી વધુ ઇન્કમ જાતે કરેલી હોય એને ગણવું. ના, થેન્ક યુ, તમે આ કરેક્શન આપ્યું, એ સત્ય હતું, એમ બરાબર છે. કેતુ મોક્ષકારક છે. કેતુ મોહ દૂર કરે છે, વૈરાગ્ય આપે છે. તો આ બધું વૈરાગ્ય એ બધું ક્યારે આવે, વ્યક્તિને મોક્ષ ક્યારે મળે? તો વ્યક્તિ ધર્મમાં લીન હોય. આપણે નરસિંહ મહેતા, મીરાબાઈ, એ બધાના, શબરી, આ બધાના એક્ઝામ્પલ આપણે સાંભળેલા છે. તો એ અતૂટ શ્રદ્ધા સાથે પ્રભુમય જીવન જીવેલા, બધા અતૂટ શ્રદ્ધા, કેટલા વર્ષો શબરી રોજ બોર ચાખીને મુક્તિ, અને એનો વિશ્વાસ નથી તૂટ્યો એમ કે ભાઈ રામ આવવાના છે એટલે આવવાના છે. વર્ષો સુધી એણે આ કામ કર્યું છે અને રામ આવ્યા છે. પછી નરસિંહ મહેતા, તમે એનું આખું એના એક પ્રસંગ ભગવાને સાચવ્યા છે એમ. નરસિંહ મહેતાનું એક પ્રસંગ ભગવાને સાચવ્યા છે. તો એ આ છે કેતુ. કેતુ એ ઊંચાઈ છે. શું કહો જયભાઈ? કેતુ એ ઊંચાઈ છે. કોની ઊંચાઈ? તો કે ધર્મની ઊંચાઈ. તો ધર્મની ઊંચાઈ શું? તો કે મંદિરની જે ધજા છે એને કહેવાય ધર્મની ઊંચાઈ. તો એ છે કેતુ. વ્યક્તિને વૈરાગ્ય ક્યારે આવે? જૈન લોકો જે છે એ બધું કેટલું બધું એમની જોડે હોય ને બધા દીક્ષા લઈ લે. એવી રીતે આપણામાં બી ઘણા સંત થતા હોય, સ્વામિનારાયણમાં સંત થતા હોય. તો મોહ માયા છોડીને ધર્મના માર્ગે આગળ જાઓ, એ છે કેતુ. કે વ્યક્તિને ધાર્મિકતા આપે. અને પાપ ગ્રહ કેમ ગણ્યો? કે આ તો અલ્ટિમેટ ગોલ જીવનનો શું છે કે ભાઈ આયા છે પ્રભુમય જીવન જીવવું અને મોક્ષ પ્રાપ્તિ કરીને સાંસારિક આ જે જંજાળમાંથી છૂટવું. આ અલ્ટિમેટ ગોલ, એમ કે ભાઈ મારો જન્મ થયો છે, મારો આ અલ્ટિમેટ ગોલ, ને તમારો જન્મ થયો છે, તમારો બી આ અલ્ટિમેટ ગોલ. પણ આ અલ્ટિમેટ ગોલ કોણ પ્રાપ્ત કરે છે? આપણે પ્રભુમય જીવન જીવવું એ બધું આપણે સાંસારિક મનુષ્ય છે. તો સાંસારિક મનુષ્ય પ્રભુમય જીવન ના જીવી શકે. નરસિંહ મહેતાના બધા જ પ્રસંગો સાંસારિક હતો. નરસિંહ મહેતાએ, તમે કદાચ વાંચ્યું, લખ્યું હોય, નરસિંહ મહેતા શું કમાવા ગયા હતા? તો કોઈ જગ્યાએ છે નરસિંહ મહેતા દુહા, એના ધર્મ કાવ્યો ને બધું જે લખ્યું હતું એ એમના ભજન કીર્તન કરતા હતા. ભગવાનના જે
શું કહેવાય, કૃષ્ણના ગીતો બીતો ગાતા હતા અને જે આવ્યું એમાં એ જીવતા હતા. અને એમના જેટલું એમની છોકરી કુંવરબાઈનું મામેરું આજ સુધી એટલા કરોડનું મામેરું કોઈ દિવસ પછી બી થયું નથી જેટલું કુંવરબાઈનું મામેરું હતું. તમે એક વખત એ પ્રસંગ વાંચજો તો સોનાની થાળી ને જે જોઈએ ને એક વસ્તુ રહી ગઈ હતી મામેરામાં, જેટલું માગ્યું હતું ને એમાં એક વસ્તુ રહી ગઈ હતી. ઓન ધ સ્પોટ આવી છે ભગવાને, ઓન ધ સ્પોટ એક વસ્તુ ભગવાનથી બી ભૂલાઈ ગયું હતું. ફ્રી સમયમાં કુંવરબાઈનું મામેરું ચોક્કસ વાંચવું. સાંસારિક મનુષ્ય પણ પ્રભુમય જીવન જીવી શકે છે એનું એક્ઝામ્પલ છે નરસિંહ મહેતા, એનું એક્ઝામ્પલ છે. અબ તક 56 કરોડનું એ મામેરું હતું એટલે કહેવાય છે અબ તક 56. અને એની રેકોર્ડ આજ સુધી તૂટ્યો નથી. એ જે મામેરું જે ઓવરઓલ કોસ્ટિંગ એવું કહેવાય છે કે એ સમયના 56 કરોડનું થયું હતું. અને કોઈ જુનાગઢ જાઓ, નરસિંહ મહેતાનો ચોરો છે, સાક્ષાત જેટલી વાર યાદ કર્યા ને એટલી વાર ભગવાને આવું પડ્યું હતું એમ. તો એક શું ક્વોલિટી હતી, એ છે કેતુ. કે તમારામાં એ ઊંચાઈ ધર્મની તાકાત હોય એ છે કેતુ. અને નરસિંહ મહેતા, મીરાબાઈ, ચોરવાડના રાણી મીરાબાઈ, એમની જોડે શું નહોતું એ જે કે ને એ હાજર કરે એવું એમની એ રાણી હતા, એમની જોડે બધું હતું. અને ઝેર તો પીધા જાણી જાણી, એ બી વખત વાંચવું તો એ વસ્તુ છે કે એમને પહેલેથી જ પ્રભુમય જીવન જીવ્યું હતું અને સાંસારિક મોહમાંથી દૂર હતા. આ ડિફરન્સ છે કેતુ. એટલે પાપ ગ્રહ કહેવાય છે, રાહુની સામે છે. એટલે સંસારની રીતે જોવા જઈએ, હું અત્યારે કહું ભાઈ હું તો કાલથી સંત થવાનો છું, જુનાગઢ જઈને તપસ્યા કરવાનો, મારા મમ્મી પપ્પાને મારા બૈરાને ગમે, મારા છોકરાને ગમે, ઠોકવાવાળી ના કરે મારા પપ્પા. સમજો ડિફરન્સ આ છે એમ કે એને પાપ ગ્રહ કેમ કહેવામાં આવે છે. બાકી ધર્મની ઊંચાઈ છે કેતુ. તમે ધર્મના જે સારામાં સારા કેરેક્ટર જુઓ ને એનો સૌથી સ્ટ્રોંગ હશે કેતુ. તો એ આ લેવલ ઉપર ધર્મમાં એને જલારામ બાપા નામના પ્રાપ્ત કરી છે. ભગવાનને શરમ આવી ગઈ હતી એમની જોડે માગ્યા પછી. તો એ આ છે કેતુ. એમ તમને શું લેવલ છે કેતુનું એ સમજાવવા માટે મેં એક્ઝામ્પલ આપ્યા. બાકી જો હું આ લોકોની વાર્તા કરું ને તો આજનો આખો દાડો પૂરો થઈ જાય, એટલા બધા મારી જોડે એક્ઝામ્પલ છે. પણ આટલા તમે સમજી જશો કે આ છે કેતુ. કેતુની દ્રષ્ટિ, કેતુ લખી દો, કેતુ જે ભાવમાં બેસે એ ભાવનો વિચ્છેદ કરે છે, એટલે નેગેટિવ ફળ આપે છે. કેમ? એને સાંસારિક મોહ જ નથી, તો એ મોહથી દૂર લઈ જાય. તો આ બધા જે 12 ભાવ છે ને એ સાંસારિક ભાવો છે, એટલે એ ભાવ રિલેટેડ ફળ જતું રહ્યું. કેતુ તમારા જે ભાવમાં બેઠો એ ભાવનું ફળ જતું રહ્યું. એ ભાવ રિલેટેડ તમને પ્રોબ્લેમ હોય ને હોય જ. કેતુની દ્રષ્ટિ જે રાહુ પર પડે છે એની 7મી દ્રષ્ટિ, કેતુની 7મી દ્રષ્ટિ રાહુ જ્યાં બેઠો હોય એના પર પડે છે. એ રાહુના નકારાત્મક પ્રોબ્લેમમાં રાહત કરે છે. એટલે એની દ્રષ્ટિ ઉપરથી જે ત્યાં પડે છે ને તો રાહુ ને બચાવ કરે છે. તમારો રાહુ સ્ટ્રોંગ હોય ને તો તમે કોઈ નેગેટિવ કામ કરતા હોય ને તો કોઈક સમજાવશે આવું ના કરજે, ભરાઈ જઈશ, તકલીફ પડશે. તો એ સમજાવનાર મળે ને એ છે કેતુ. કે રાહુના નકારાત્મક કામમાં કોઈક સપોર્ટમાં આવે એ છે કેતુ. તો કેતુની દ્રષ્ટિ આવી રીતે બી કામ કરે છે. બસ આ છે ગ્રહ અને આ પ્રમાણે એની દ્રષ્ટિ. કેતુની દ્રષ્ટિ એ શુભ ફળદાયી નથી, અશુભ ફળદાયી બી નથી, પણ એને મોહ માયા વિનાની દ્રષ્ટિ કહેવાય. તો એ તમારા કામને ડીલે કરે. આપણે સીધી ભાષામાં કહીએ ને, કેમ કે આપણે તો સાંસારિક માણસ છે, તો કેતુની દ્રષ્ટિ તમારા સાંસારિક કામને ડીલે કરે. કોઈને દ્રષ્ટિ અને આ જે ચાલ્યું
એમાં ના ખબર પડી હોય ને એમાં કોઈ પ્રશ્ન હોય તો બોલો. બોલો. એ સ્પેશિયલ કેમ છે એમ? એનો જવાબ મારી પાસે બી નથી. હા, પણ એનો એ કોઈ જગ્યાએ ઉલ્લેખ જ નથી. મેં જ્યોતિષની બહુ બધી બુક વાંચી છે, તો એનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કે આમને સ્પેશિયલ દ્રષ્ટિ કેમ આપી. હું મારી દ્રષ્ટિથી વિચારી શકું. મંગળ એ સેનાપતિ છે, તો ગ્રહોમાં સેનાપતિનું કામ છે કે વર્કલોડને ડિવાઈડ કરવો. પછી કર્મ, શનિ કર્મદાતા છે, તો એનું કામ છે કર્મ મુજબનું ફળ આપવું. તો એ લોકોના સેક્ટર થોડા મોટા છે, એ લોકોના બીજા બધાની કમ્પેરિઝનમાં સેક્ટર થોડા મોટા છે. અને ગુરુ છે, જ્ઞાન છે, તો જ્ઞાન બહોળું પહોંચવું જ જોઈએ. જ્ઞાન તમે જેટલું આપશો ને એટલું વધશે એમ. તો એટલે કદાચ એમને સ્પેશિયલ દ્રષ્ટિ આપી. શુક્રના જે શુક્રાચાર્યને જોડે થયું હતું, એમને સ્વર્ગમાંથી ગુરુ પદ પ્રાપ્ત નહોતું થયું, બાકી એ પદ જો એમને મળ્યું હોત તો એમને બી વિશેષ દ્રષ્ટિ હોત એમ. પણ આ 3 સેક્ટરમાં આવું સ્પેશિયલ ક્વોલિટી છે એટલે વધુ હશે, આવું મારું માનવું છે. પણ આ મારું લોજિક છે. જ્યોતિષની કોઈ પણ બુકમાં આનો તમને જૂની બી લેશો કે ગમે ત્યાંથી લેશો, આનો ક્યાંય સર્ટિફાઈડ ઉલ્લેખ નહીં મળે. જો કોઈની જોડ હોય તો મોકલવું. મંગળનું એટલા માટે જોવામાં આવે કેમ કે સ્ત્રીના લગ્ન હોય ને ત્યારે કોણ બાધાકારક બનશે ને એ મંગળ કહી શકે. અને શનિ એનું જીવન કેમનું ચાલશે ને, લગ્ન માટેની વાત કરું છું, કામ માટેની પછી વાત કરું છું, એ કેવું ચાલશે ને એ કહી શકે. અને એટલા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. અને પ્લસ કે જયારે કરિયર વિશે વિચારે ને તો મંગળ હોય ને એ કેટલું લાંબુ ટકશે શિસ્તબદ્ધ ને એનું કાર્ય. જેમ કે સેનાનો માણસ છે તો મંગળનો, તો સેનામાં એકદમ શિસ્તથી રહેવાનું હોય. ધેટ્સ વાય મંગળ જરૂરી છે. અને શનિ એટલા માટે કે આ જશે તો ખરો, કામ કરશે ખરો, કે પછી તેનું લઈને બધું વેચી મારશે, રાહુ વાળું, નેગેટિવ, ગોલમ ગોલ, લાઈક ધીસ ટાઈપ ઓફ. ધેટ્સ વાય મેં આ જોયું છે સર. જોજો સર, કોઈ બી સ્ત્રીનો એવું નહીં સર, મેં આ જોયું છે કે મંગળ હોય ને, ધારો કે ફર્સ્ટમાં મંગળ છે, રાઈટ, ફર્સ્ટ ભાવમાં મંગળ છે, કોઈ બી નો ડઝન્ટ મેટર, તો સીધી ત્રીજી દ્રષ્ટિ ત્રીજા ભાવ પર પડી, તો ત્રીજા ભાવ પર પડી ને, મંગળની ત્રીજા ભાવ પર પડી. પણ મંગળને ત્રીજી દ્રષ્ટિ જ નથી, ચોથી દ્રષ્ટિ છે. અરે વાત તો સાંભળો સર, એની ત્રીજી દ્રષ્ટિ ત્રીજા ભાવ પર પડી તો જોજો જે છોકરીનો ફર્સ્ટમાં મંગળ હશે ને એ ત્રીજા ભાવ એનો ભાઈ બહેનો એના, અરે નથી દ્રષ્ટિ, પણ લગ્નમાંથી ત્રીજા ભાવ પર કેમ નહીં પડે? દ્રષ્ટિ જ ચોથી છે. મારી વાત સાંભળો, દ્રષ્ટિ નથી, હું સમજુ છું, પણ મારી વાત સાંભળો પ્લીઝ. એમાં મેં જોયું છે, મેં એક્સપિરિયન્સ માર્યો છે. ધારો કે ફર્સ્ટમાં મંગળ છે, રાઈટ, તો એના ત્રીજા ભાવ પર એનો આમ 1 2 3 કરવા જઈએ તો 3 નંબર આવ્યો એનો, ત્રીજી દ્રષ્ટિ નથી પણ એનો અસર તો ખરી ને. તો ધેટ્સ વાય એમાં કેવું હોય કે જયારે છોકરીનું લગ્ન થશે ને ત્યારે એનો ભય અથવા તો એના ઘરમાંથી કોઈક આડું ફાટશે તો એ આ માણસ એનો ભય ફાટે આડો. ગેરંટી આ લેખિત છે કે ત્રીજો ભાવ હોય તો ભય ભાંડવાનો, રાઈટ, એ પરાક્રમ દ્રષ્ટિથી. ચતુર્થ હોય તો ઘરમાંથી કોઈક આડું ફાટે. એ લગ્ન માટે મંગળ માટે કેમ આટલો ઇમ્પોર્ટન્ટ છે જોવામાં. એ તમારો આ પોઈન્ટ તદ્દન ખોટો છે. મંગળ દોષના પોઈન્ટમાં તમે જે કહો છો કે ભાઈ પહેલે મંગળ બેઠો તો એને મંગળ દોષ કહેવાય, ચોથે મંગળ બેઠો એને મંગળ દોષ કહેવાય. એ મંગળ દોષ આપણે સ્પેસિફાઈડ શીખવાડીશું, પણ આમના ક્વેશ્ચનનો આ જવાબ નથી. એમ તમે તમારી રીતે કદાચ મૂકી હશો, પણ આમના ક્વેશ્ચનનો આ આન્સર નથી. એવું નહીં, હું તમને એવું કહેવા માંગુ છું, હું મંગળ દોષની વાત જ નહીં કરતી, મેં મંગળ દોષ પોઈન્ટ જ નહીં ખોલ્યો. તમે જે પોઈન્ટ કહો છો ને કે અહીં મંગળ બેઠો તો એ મંગળ દોષના જ ભાવ કીધા તમે. ઓકે ચલો આપણે 7 ને મંગળ બેઠો છે તો 8 9 દોષનો ભાવ થયો. ઓકે ચલો 1 4 7 8 અને 12 આ બધા મંગળ દોષના જ ભાવ છે. ઓકે
સર પરાશર નહીં, પણ હું તમને કહીશ સાઉથની જે આવે છે ને, આ ભાઈએ વાત કરીને મને 1.5 વર્ષ પહેલા ખબર પડી કે આ ભાઈ જે બોલ્યા ને પોઈન્ટ હોય છે, બટ અહીંયા ઉત્તર ભારતના કોઈ બીમાં વેરીફાઈ નથી બૃહદ પરાશરમાં કે નથી પેલા કોઈ જ્યોતિષોએ લખી, એમાં આ પોઈન્ટ લખ્યો છે સાઉથનું જ્યોતિષ જેને લખ્યું છે ને એમાં રીવેરિફિકેશન જવાબ આપ્યો છે. હા, કોઈની પાસે હોય તો ફોટો પાડીને મોકલવો. મેં તો કીધું એમ કે એવું સ્પેશિયલ હોય કોઈનું યુટ્યુબ પરથી કે એવું એ સત્ય નથી હોતું. યુટ્યુબ તો બધા બ્લોકિંગ જ મારે છે, આડાટે જ પાડે છે. હા, એટલે જ કહું છું એમ કે કોઈ પ્રોપર જૂની બુકમાં તમને કોઈને મળે તો મોકલવું. ચલો હવે આપણે આટલું ક્લિયર દ્રષ્ટિ બાબતે કોઈને કોઈ પ્રશ્ન ખરો? ચિરાગભાઈ, મારો એક ક્વેશ્ચન છે. તમને આટલી ડિટેલમાં દ્રષ્ટિ બી નહીં સમજાઈ હોય હો નિયમ સાથે? આ બી ફેક્ટ છે એમ. બરાબર છે, સાચી. આપણે બધા જ ગ્રહ સમજાઈશું ને તો બધા ગ્રહની રેમેડી આપીશું જ. એડવાન્સ લેવલની અંદર આપણે આખી પીડીએફ આપીએ છીએ દરેકનું કે ભાઈ લગ્ન નથી થતે એની રેમેડી, આની રેમેડી, આખી પીડીએફ રેમેડીઝની જ પીડીએફ આપણે આપી દઈએ એડવાન્સ પૂરું થાય એટલે. તમને લગભગ રેમેડીઝની પીડીએફ બી આપનાર કોઈ નહીં હોય એવું મને ખબર ત્યાં સુધી, કેમ કે બધાનો ધંધો બંધ થઈ જાય ને. ના આપણે આખી પીડીએફ જ આલીએ છીએ એ બધું 10-12 ના નથી જ ચલાવવું. મને ખબર જ છે, હું પોતે બી બીજેથી શીખીને આવ્યો છું એમ કે આ બધું બહુ બધે ઘાટ કા પાણી પીએલા હે એવું કે છે ને, એવું છે. બહુ બધી જગ્યાથી હું શીખતો ગયો પછી શીખવાડતો ગયો એમ. ફેર એટલો છે. ચાલો હવે આપણે આપણા પોઈન્ટ ઉપર જઈએ. હવે આપણે શુભ ગ્રહ અને પાપ ગ્રહ એની સ્ટ્રેન્થ વાઇઝ આપણે લખીએ તો કે ભાઈ શુભ ગ્રહ શુક્ર સૌથી શુભ ગ્રહ, ગુરુ એના પછીના સ્થાનમાં આવે, બુધ એકલો સૂર્ય સાથે ના હોય ને એવો, ચંદ્ર પૂનમની આસપાસ, સર ફરી બોલો ને. શુક્ર, ગુરુ, બુધ અને ચંદ્ર આ શુભ ગ્રહ. ઇન્ટેન્સિટી વાઇઝ આ સૌથી શુભ, પછીનો બીજા નંબરનો શુભ, પછી ત્રીજા નંબરનો શુભ, પછી ચોથા નંબરનો શુભ, એવી રીતે. પાપ ગ્રહ સર બોર્ડ નથી દેખાતું આપ. બોલ દઉં છું. હવે દેખાય? ના. હવે ઉપર કરો થોડું. હવે સર અડધું જ દેખાય છે, એટલે છેલ્લે જે તમે લખો છો ને એટલું દેખાય છે. બોલી દઉં છું. રાહુ, શનિ, સૂર્ય, મંગળ. ચલો લિસ્ટમાં બનાવી દો શુભ ગ્રહ અને પાપ ગ્રહ. તો પહેલું જે છે શુભ ગ્રહ એમાં શુક્ર, પછી ગુરુ, પછી બુધ જો એકલો હોય તો, અને ચંદ્ર પૂનમની 11 થી પૂનમની 5 એ ચંદ્ર. પછી પાપ ગ્રહ રાહુ, પ્રબળ પાપ ગ્રહ.
પછીનો નંબર આવે શનિનો, પછી સૂર્ય અને મંગળ, રાહુ પછી શનિ પાપ ગ્રહમાં, પછી સૂર્ય અને મંગળ એ બે સેમ પાપ ગ્રહ છે, સેમ, કોઈ ફેર નહીં, બંને ખૂંખાર ખેલાડીઓ છે. અને છેલ્લામાં કેતુ પાપ ગ્રહમાં. આ ઇન્ટેન્સિટી વાઇઝ શુભ ગ્રહ, સૌથી શુભ, પછીનો શુભ, પછીનો શુભ, પછીનો શુભ, સૌથી વધુ પાપ ગ્રહ, પછીનો પાપ ગ્રહ, પછીનો, આ બે સેમ એમ તો, અને પછીનો, એવી રીતે ગ્રહોમાં. હવે અત્યાર સુધી જે આ ચાલ્યું એમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો, નહીતર પછી હવે આપણે ગ્રહો ચલાવવાના શરૂ કરીએ. હવેના 2 લેક્ચર કશું લખવાનું નહીં હોય, તમારે વ્યક્તિનો સ્વભાવ કેવો છે એના નામ મુજબ 2 લેક્ચર આ ચાલશે, અને એમાં તમને ખબર પડી જશે કે આવો છે તેવો છે, બધું 2 લેક્ચર આ ચાલશે. હવેના 2 લેક્ચર તમારે સમજવાનું છે, તમને એનો કન્સેપ્ટ તમને સમજાઈશું, એ કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. એ આવતા વખતથી જ ચલાવીએ છીએ, કેમ કે પાછા એક બેન છે નહીં, એ આવતી વખત એ બી હશે, એટલે આવતા વખતથી ચલાવીએ છીએ. જ્યોતિષનો બેઝિક નિયમ, અત્યારે 15 મિનિટ છે આપણે એ બેઝિક નિયમ જો. જ્યોતિષ નું પ્રિડિક્શન દેશ, કાળ અને જાતક મુજબ કરવું એ જ્યોતિષનો બેઝિક નિયમ છે. કેવી રીતે એ સમજાવી દઉં. પહેલી વસ્તુ, હું કે તમે એ કોઈ મહાન વ્યક્તિ નથી. આમ કુંડલી જોઈ અને તમે આમ ફટફટ બોલવા માંડો, તમને નોલેજ આવી જ જશે, નહીં આવે એવું બી નથી, પણ સાંભળો, પહેલા સાંભળો, સમજો. વ્યક્તિને જેટલું સામેવાળા જોડે કન્સલ્ટેશન કરવાનું હોય ને, આપણે ડૉક્ટર જોડે જઈએ તો ડૉક્ટર આપણને બેસાડે, એ કે ભાઈ મારે આવું છે, આ તકલીફ છે, ક્યારથી છે, શું છે, કેવી રીતે થયું, બહારનું ખાધું હતું, ક્યારે ખાધું હતું, કેટલા દિવસથી પેટમાં દુખે છે, ઓહો બરાબર છે, પછી રિપોર્ટ કાઢે ને. તો તમારે બી સામેવાળાના પ્રશ્નને સાંભળવાનો, એને સમજવાનો, એના પ્રોબ્લેમ્સ એટલે કમ્યુનિકેશન કરવાનું, જેનાથી વધુ સારું રિઝલ્ટ મળે. કમ્યુનિકેશન કરવાના ફાયદા, તમને એનો નેચર ખબર પડી જશે કે હા ભાઈ શું નામ તારું, એટલે હું તમને શીખવાડીશ કે આ નેચરનો છે, એના ગુણ છે. તમને એ વ્યક્તિ કહે છે, હસબન્ડ વાઈફનો પ્રોબ્લેમ હોય ફોર એક્ઝામ્પલ, અને વ્યક્તિ કે મારા વાઈફ આવું છે ને આવું છે ને પેલું છે ને પેલું છે, ને એને એનો વાંક કોઈ કહેશે, કોઈ ના કહે, તો એ આપણને એ બોલશે ને, એના પરથી ખબર પડે કે આનો આ ઈગો વાળો છે, આ સાંભળતો નથી, આ આવો છે, આ તેવો છે. આપણને એના કમ્યુનિકેશનથી એ ખબર પડશે, એટલે એના માઇનસ પોઈન્ટ આપણને એના વાતચીત પરથી ખબર પડે. બીજા એના પ્રોબ્લેમ સોલ્વ કરવા એણે શું કર્યું, કે મારે પૈસાની તકલીફ છે, મારે આ છે, મારે પેલો પ્રોબ્લેમ છે, કે ઓકે શું કરો તમે, શું જોબ કરો છો, શું ભણ્યા છો, આપણને એની કેપેસિટી ખબર પડે, એની રેન્જ ખબર પડે. પૈસાની તકલીફ હોય ને, માણસે 2-4 એવા પાત્રો સરસ આવેલા, એને મેં જવાબ બહુ ખરાબ આવેલો. હું બહુ સારો વ્યક્તિ નથી, એઝ એ પર્સન હું ચોખ્ખું ને સ્પષ્ટ બોલવા વાળો વ્યક્તિ છું, તો મને ક્લાયન્ટ વાયન્ટ જતા રહે, મને એવું કોઈ બહુ ચિંતા બી નથી. તો આવું સેમ કન્સલ્ટેશન માટે ફોન આવ્યો હતો, અને કે શું કરે છે, તો કે હું 7 વર્ષથી ગવર્મેન્ટની તૈયારી કરું છું, અને વ્યક્તિની ઉંમર 31-32 વર્ષની સમથિંગ હતી એમ, અને મારે સરકારી નોકરી મળશે કે નહીં એક પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન એ હતો કે ભાઈ મારે પૈસાની બહુ તકલીફ છે. મેં કીધું તો તમે તૈયારી કરો છો અને પૈસાની તકલીફ તો અત્યારે કેવી રીતે, એમ ઘર કેવી રીતે ચાલે છે, એના પ્રશ્નમાંથી મેં એને પ્રશ્ન કર્યો, તો કે મારી વાઈફ આવી રીતે આટલા વર્ષથી જોબ કરે છે, મારે 2 બાળકો છે, અને મારી વાઈફ જોબ કરે છે, અને એ ઘર ચલાવે છે. તું બાયલો છું, ત્યાંથી ચાલુ છે તો મારું, બીજું બધું બાજુ પર, એમ આપણું ખોટું જતું રહ્યું. પુરુષ માણસ હતો અને સરકારી નોકરીની તૈયારી, તો તમે શું માનો છો એ લાયક હતો, એ પ્રશ્ન કરવાનો લાયક હતો? એટલે પહેલી વસ્તુ તો એનામાં એ કમાવાની 7 વર્ષથી પડી રહ્યો ને, એટલે આળસુ થઈ ગયો, એને કામ કરતા જ જોર આવે. એટલે આ વસ્તુ સમજો
પછી એવાનું કામ કરીને તમને પૈસા તમને એ પૈસા મળવાના છે ને એ મતલબ છે એ કશું નહીં કરી શકવાનું. વ્યક્તિને સમજો. મારો કહેવાનો અર્થ છે કે દેશ, કાળ અને જાતક, આ જાતક જ આળસુ હતો, એનાથી કશું થવાનું નહીં. 7 વર્ષ સરકારી નોકરી, 2 છોકરા, જવાબદારીને એને ભાર નહોતું. તો થોડું આપણા એ બધા આવી જાય પછી એમ આપણે કોઈ લેવા દેવા નથી, પણ આવું છે એમ, આ વસ્તુ છે. એટલે દેશ, જ્યારે અત્યારના સમયમાં મને વિદેશ યોગનું કોઈ પૂછે ને ક્લાયન્ટને, તો મેં મારા સ્ટુડન્ટને બી કહી રાખ્યું 1-1.5 વર્ષ ના પાડજો. અત્યારના સમયમાં ઇન્ડિયાને બધા દેશો સાથે તકલીફ છે, વિદેશ સંબંધો સાથે તકલીફ છે, ત્યાંથી બી પાછા મોકલે ને. તો હાલના સમયમાં દેશ, કાળ અને જાતક. કોરોના કાળમાં તમને કે બિઝનેસ કરો નોકરી છોડીને, રાઈટ, એ સમય એવો હતો. તો એ દેશ, કાળ અને જાતક મુજબ પ્રિડિક્શન કરવું એ જ્યોતિષનો પહેલો નિયમ. તમે ભગવાન નથી. બીજું આ તમારા મગજમાં ડેટા ફિટ કરી લેજો, તમે કે હું ભગવાન નથી અને તમારી જોડે દરેક પ્રોબ્લેમના સોલ્યુશન હોય ને એવું નથી. જે પ્રોબ્લેમનું સોલ્યુશન ના હોય ને એ ના કહેતા શીખો. આ આવું જ રહેશે. કેમ કે એમનું નસીબ લઈને આવ્યા છે. આપણું કામ એમનું નસીબ વાંચવાનું છે અને એમાં રાહત થાય તો કરવાનું છે. વિધાતાએ જે લખ્યું છે ને એ આપણે ફેરફાર નથી કરી શકવાના. તમે આ વસ્તુ માઇન્ડસેટ સાથે ચાલો. કેમ કે લોકો એટલા મહાન બની જાય છે કે મને જ ખબર પડતી નથી. આપણું કામ, જ્યોતિષનું કામ વ્યક્તિને સત માર્ગે, ધર્મના માર્ગે એના પ્રશ્નોનું સમાધાન કરવાનું છે. તમારે પ્રોબ્લેમનું સોલ્યુશન તમે નથી કરતા કે હું નથી કરતો, એ સોલ્યુશન કરનાર પણ ઉપરવાળો જ છે. તમારે એને ધર્મના માર્ગે, સત્કર્મના માર્ગે એને વાળવાનો છે કે જેથી મેં તમને આજે નહીં એડવાન્સ લેવલમાં કીધું કે ભાઈ આ પ્રોબ્લેમ છે તેનો આ ઉપાય કરો. એ બધા મેં ધાર્મિક ઉપાય કીધા હતા. તો તમારું કામ, તમે ભગવાન નથી. હમણાં જ પેલું આ શું કહેવાય, ખ્યાતિબેને જે કીધું કે હું ગેરંટી સાથે કહું છું, લખી લેજો. જ્યોતિષમાં કોઈ ભાવમાં કોઈ ગ્રહ બેઠો અને એ જ ગ્રહ ગોચર પરથી બીજો ગ્રહ પસાર થયો, એ જ ગ્રહ આજે પસાર થયો અને એ જ ગ્રહ 7 મહિના કે 10 મહિના પછી પસાર થાય ને, બંનેનું પ્રિડિક્શન અલગ જ આવે. ક્યારેય સેમ પ્રિડિક્શન એક સમયે થયું હોય એની એ જ ઘટના ફરી વખત એ સમયે ક્યારેય ના બને. એટલે લખી લેજો તો શક્ય જ નથી એમ કે એકનું એક. એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમય પરિસ્થિતિ જોઈને પ્રિડિક્શન કરવાનું હોય છે. એમને હું ઓળખું છું, એમની આ આદત છે એમ કે એમ લખી લેજો એમ, આમનું બોલવાની આદત છે. બાકી એઝ એ પર્સન સોફ્ટ હાર્ટેડ સારા વ્યક્તિ છે પણ એમની આદત છે એમ. તો મારી એમને સલાહ છે કે આ ફિલ્ડમાં તમે તોલ મોલ કે બોલ. મેં તમને જ્યારે પહેલા કીધું હતું ત્યારે બી તમને આ જ શબ્દ કીધું હતું કે જ્યારે બી બોલો તો તોલ મોલ કે બોલ એમ. તમે એઝ એ એગ્રેસિવ પર્સન તમે જરૂરથી વધારે ક્લાયન્ટને ના બોલતા. બસ મારો ખાલી એટલું જ કહેવું છે. એમને તમને જે યોગ્ય લાગે, પણ રિટર્નમાં આ થશે ને એવું થાય નહીં એમ. દરેક વખતે સેમ ક્યારેય ના થાય. મારા જેટલા બી ક્લાયન્ટ છે ને એ બધાને હું બી લખીને આપું છું, ઉપાયો સાથે આપું છું, એવું નહીં નથી આપતો. પણ સમય મુજબના પ્રિડિક્શન અલગ છે. મેં આજથી 2 વર્ષ 1 વર્ષ પહેલા કીધું હોય ક્લાયન્ટને ખાતર વિદેશ છે, પણ વિદેશ અત્યારે જવા જેવું નથી. એકાદ વર્ષ સેટલ ડાઉન થાય પછી પ્રોસેસ કરે ને. અત્યારે ફાઇલ રિજેક્શનના ચાન્સીસ આવે તો ખોટા પૈસા બગડે. તો તમારે બી તમારું જે પ્રિડિક્શન કરવાનું છે એ સમય, સંજોગો ને પરિસ્થિતિ, એટલે કે દેશ, કાળ અને જાતક. તમે કોઈ ભરવાડ સમાજનો વ્યક્તિ હોય, રબારી સમાજનો વ્યક્તિ હોય અને તમે કહો કોર્ટ કેસ કરીને છૂટાછેડા થવાના જ નથી. એ લોકોને પંચ બેસે છે અને એ લોકોની પંચ ડિસાઈડ કરે છે ને એ મુજબ છૂટાછેડા થાય છે. એમનામાં સાટા પદ્ધતિ હોય, એકના ત્યાં બીજાનો ઓટોમેટિક થઈ જાય છે. એમાં એકની કુંડલીમાં આપણે એવું માનીએ કે ચલો ભાઈ છૂટાછેડાનો યોગ હતો, ભાઈ બહેનના સાટામાં મેરેજ થયા, ભાઈના ત્યાં બેન પાછી જ આવે. એની કુંડલીમાં હતું એવું? તમે જોયું? એ લોકોને આજ એનું જાતક છે, એના સમાજમાં આ જ ચાલે છે. એટલે પ્રિડિક્શન જ્યારે બી કરો ત્યારે વ્યક્તિ શું નામ, કઈ કાસ્ટ મુજબ તમને, હું કાસ્ટિસિઝમમાં બિલીવ કરતો નથી. એટલે વસ્તુ કાસ્ટ મુજબ તમને સામેલી વ્યક્તિની મેન્ટાલિટી ખબર પડે. તમે
દરબાર સ્ત્રી છે, આપણી જોડે બધા કાસ્ટના આવવાના છે, દરબાર સ્ત્રી છે અને એને તમે પુરુષની સામે કે ભાઈ તમે જોબ કરવા જાઓ તો એનામાં અલાવ જ નહીં હોય. એ લોકો એટલે એજ્યુકેટેડ હોય ને એ લોકો અલાવ કરતા હોય તો અલગ વસ્તુ છે. એ સ્ત્રી ગામડાની છે ને એને ઘરની બહાર ઓઢવાની પ્રથા આજે ચાલે છે. તો પરિસ્થિતિ સમજો. આ બધું કહેવાનો અર્થ શું છે કે તમે વ્યક્તિની પરિસ્થિતિ સમજ્યા પછી એનો આન્સર આપો. કુંડલીની અંદરના આપણે એ બી શીખવાડીશું કે ભાઈ કેટલાય રાજયોગ હોય પણ એને જિંદગીમાં કશું ઉખાડ્યું જ નથી. તમારે પ્રયત્ન કરવો પડે. યોગ ત્યારે જ ફળીભૂત થાય છે જ્યારે એના માટેની એફર્ટ્સ હોય. હમણાં જ વાત થઈ ને કે 1 થી વધુ ઇન્કમ, તો 1 થી વધુ ઇન્કમ માટે મહેનત કરવી પડે. બાકી બેઠા બેઠા 1 થી વધુ ઇન્કમ નથી હોતી. જેણે 1 થી વધુ ઇન્કમ છે તો એ એવી મહેનત બી કરે છે. ફાઇનાન્શિયલ ગ્રોથ માટે તમારે તમારો સમય આપવો પડે ને તમારે એવી મહેનત કરવી પડે, ત્યારે તમારો ગ્રોથ થાય. એટલે કુંડલીના સ્થિર ગ્રહ આ બધું બી જોવું પડે કે ભાઈ આનામાં પાવર કેવો છે. હમણાં પેલા એમણે કીધું કે મંગળ ઇમ્પોર્ટન્ટ છે, તે સત્ય હતું. એમણે જે મંગળનો પોઈન્ટ લીધો ને એ સત્ય હતો. મેરેજ પોઈન્ટ ઓફ વ્યૂથી એ લેતા હતા એ આપણે કન્સિડર નહીં કરતા. વ્યક્તિને સાહસ મંગળ આપે. વ્યક્તિનો મંગળ રાહુ એ જે 2 ગ્રહ લીધા હતા એમનું એ પરફેક્ટ હતું. મંગળ અને રાહુ એ મેરેજમાં ડખા કરે પણ ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ કરે. એમનો કન્સેપ્ટ મેરેજ બાબતનો જ હતો. તો મેરેજમાં એ ડખા કરે એમની રીતે. એમનો હેતુ ક્લિયર હતો કે મેરેજ પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રોબ્લેમ્સ થાય છે. એમનો એ હેતુ હતો, એ સત્ય હતો. પણ એ જ 2 ગ્રહ ફાઇનાન્સને સ્ટ્રોંગ કરે છે. તો ડિફરન્સીસ દરેક ગ્રહના બી ક્રાઇટેરિયા છે. દરેક ગ્રહના કન્સેપ્ટ છે કે આ જ સારું કરશે, આ જ સારું કરશે. મને પોતાને જ્યોતિષ શાસ્ત્ર ભણાવવું આ મારી સ્કિલ છે. મને જઈને કહે કે મારે કોઈ બીજા સબ્જેક્ટ ઉપર, સંસ્કૃત ઉપર મારે લેક્ચર આલવાનો મારથી બોલાશે? દરેકને ગ્રહને બી પોતાના સેક્ટર, પોતાના પ્લસ પોઈન્ટ, પોતાના માઇનસ પોઈન્ટ છે. આપણે આવતા લેક્ચરમાં એ બધું ચલાવીશું. તો દરેકના એ કન્સેપ્ટ મુજબ તમારે સામેવાળાને, વ્યક્તિને, એના ક્વેશ્ચનને ગ્રહ સાથે રિલેટ કરવાનો છે. એના પરથી તમને એનો આન્સર મળશે અને એના પરથી જ તમે આગળ કામ થશે. બીજી વસ્તુ, તમારાથી બધાના કામ ક્યારેય સફળ નહીં થાય. તમારા કામ સફળ બધાના નહીં. આપણી પણ એક મર્યાદા છે. સારામાં સારો જ્યોતિષ હશે ને એ પણ વ્યક્તિને 75% રિઝલ્ટ આપી શકશે. 100% કોઈને ક્યારેય રિઝલ્ટ મળતું નથી. આ બી સત્ય છે. 100% રિઝલ્ટ આપનારો ઉપરવાળો છે. એ બી એને સમય આપે ને ત્યારે આપે છે. જ્યારે એનો સમય આવે ને ત્યારે આપે છે. તે સમય આપણે બી વહેલા રાખી શકવાના નથી. આપણું કામ વ્યક્તિના પ્રોબ્લેમ્સમાં રાહત કરવાનું છે. હું આ કરી દઈશ એ થવાનું જ નથી. એટલે હું પહેલું જ્યોતિષમાંથી હુંને બહાર કાઢીને રહેજો. તમારામાંથી મોસ્ટલી બધા મને કોઈના કોઈ રીતે ઓળખે છે, કોઈના કોઈ રીતે. અમુક નવા છે, નથી ઓળખતા એમ. તો એ વસ્તુ કાયમ રાખજો કે આ મેં કર્યું એવું નથી હોતું. તમે એને ધર્મના માર્ગે લઈ જવાનું અને કરનાર ઉપર વાળો જ છે. તમારે એવી રીતે જ આગળ વધવાનું છે અને એનાથી જ તમારો ગ્રોથ થશે. એમ જ્યારે તમારામાં હું પણ આવશે, તમારા કેરેક્ટરમાં કે મેં આ કર્યું, ત્યાં તમારો ડાઉનફોલ શરૂ થશે. બીજી વસ્તુ, જ્યોતિષ એ શ્રાપિત વિદ્યા છે. તમને ના ખબર હોય તો જણાવી દઉં. જ્યોતિષ વિદ્યાને, જ્યોતિષ કાર્ય કરનારને શ્રાપ મળેલો છે. તો જ્યોતિષ એ શ્રાપિત વિદ્યા છે. તમે એના ધનનો ઉપયોગ સત્કર્મમાં કરવો જ પડશે. તમારે અમુક પૈસા કે ગમે તેનું તમારે સત્માર્ગે કે દાન માર્ગે વાપરવા પડશે. અને સાથે સાથે તમારે સત્કર્મ કરનાર વ્યક્તિ, તમારા કર્મો અને તમારો ઇન્ટેન્શન ક્લિયર, પ્યોર હોવું જોઈએ. તો એ પૈસો તમને ફળશે. નહીતર એ પૈસો નુકસાન કરશે. એટલે તમે સામેવાળાની લૂંટવાની નીતિ રાખીને તો ડબલ તમારા જશે. ડબલ નહીં, 4 ગણા જશે. એટલે કમાવું તો એટલું જ કમાવું કે જેટલી તમે મહેનત કરી હોય.
8,600 તમારી ફી લઉં છું ને, પણ 8,600 માં પાછળ એક મીંડા ચડે ને એટલું શીખવાડું છું એમ. આ સત્ય છે, આ સત્ય છે. એટલે સામે ને લૂંટવાનું નહીં. આ ફિલ્ડમાં બહુ જ લૂંટ ચાલે છે, બહુ જ કમાવાની વૃત્તિ ચાલે છે, પણ એ પછી જેવી રીતે વ્યાજનો પૈસો પેઢીઓ ભોગવે છે, એવી રીતે આ ફિલ્ડનો નકારાત્મક પૈસો બી પેઢીઓ ભોગવે છે. દુઃખી વ્યક્તિના, હું હેલ્થ પ્રોબ્લેમ્સના રૂપિયા નથી લેતો, જેને ફાઇનાન્સ પ્રોબ્લેમ હોય એના રૂપિયા બી નથી લેતો. તો જે લોકો જોડે નથી અને દુઃખી હોય, તકલીફમાં હોય, એનું સેવા કર્મ બી કરી દેવાનું. પૈસા માટે કામ ના કરતા. પૈસો એના નસીબથી, આપણા નસીબથી આવશે, પણ તમારો ઇન્ટેન્શન લૂંટવાનો ના હોય. એક ક્લાયન્ટ હું ધારું તો 15,000 કમાઈ શકું છું એક વ્યક્તિ દીઠ, અને એક વર્ષમાં એક મકાન લઈ શકું એટલું કામ મળે છે મને. એક વર્ષમાં એક મકાન, સત્ય બોલું છું. પણ મેં લૂંટ નહીં મચાઈ. તો એ તમને આજે હું તમને ભણાવું છું તો જ્યોતિષના ગુરુ તરીકે આટલી વિનંતી કરું છું કે ભવિષ્યમાં તમે પણ કોઈને બી લૂંટતા નહીં, નહીતર એ પૈસો તમને બી નહીં પચે. હવે આપણે આ બેઝિકથી હવેનું લેક્ચરમાં હવે અપ લેક્ચર જશે. તો આ મારે કન્સેપ્ટ ક્લિયર કરવો જરૂરી હતો કે પૈસો તમારો જે હોય એ તમે તમારી મહેનતનો લેજો, આમાં તમે બહુ કમાશો. કેટલા રૂપિયા છે. આજે જે ચાલ્યું એમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો. આવતા લેક્ચરમાં આપણે ગ્રહો ચાલુ કરીશું. કોઈને કોઈ પ્રશ્ન? તમે આમ ખોઈ ગયા? શ્રાપિત વિદ્યા છે કીધું તો બધા ટેન્શનમાં આવી ગયા શું? ના સર, બરાબર છે. હા, જે સત્ય છે એ કેવું જરૂરી છે એમ. તમે કોકના સારા માટે આ વિદ્યાનો ઉપયોગ કરજો એમ, મારો કહેવાનો અર્થ એ છે. તમે શાક કીધું ના, બરાબર છે સર, થેન્ક યુ. શું કહો જયભાઈ? તમે કીધું કે શાક વિદ્યા છે, લોકો ત્યાં સુધી પુણ્યના કામ વધવા ગયા. બોલો સ્મિતાબેન. હા, તમે એવું લખાયું શુભ ગ્રહમાં કે બુધ એકલો સૂર્ય સાથે ના હોય તેવો, બરાબર છે? તો એમાં તમે કીધું કે ગુરુ ને બુધ સાથે હોય, તો પછી શું? ગુરુ ને બુધ નહીં લખાયું, મેં શુક્ર, મેં કુંડલી ચેક કરતી વખત એવું લખાયું હતું કે 80% બુધ જે છે ને એ સૂર્યની સાથે જ બેઠો હોય. 80% કેસમાં સૂર્યની સાથે જ બુધ બેઠો હોય છે, બાકી એની આસપાસમાં હોય છે એમ, એવી વાત થઈ હતી. પણ એ એકલો બેઠો હોય ને તો શુભ ગણાય, એકલો ના બેઠો હોય તો નહીં એમ. એને ઇન્ડિવિજ્યુઅલ એવું ફળ આપતો નથી એમ.